કેમ છો દા? હેલો મેમ. હેલો, ગુડ રજા. આફ્ટરનૂન મેમ. જય મહાદેવ. ગુડ આફ્ટરનૂન. બધા ભર બપોરે ઊંઘમાંથી ઉઠી ઉઠીને બેઠા એવું છે? કેમ એવું મોટું લાગે છે મેમ? હા, આમ વાળ વેર વિખેર હોય, ખોલીને બેઠા કોમળ હોય, કોમળ. મોજ અરે કરવી. મારે બાંધી લો. મોજ કરવી આપણે. ના મેમ, બધા ફટાફટ જોઈન થાય એટલે રાહ જોતા હતા. હા, એ જ. ઊંઘતા નતા, રાહ જોતા હતા. શૈલેષભાઈ મજામાં? રાહ જોતા હતા બધા એકદમ એકદમ કે ક્યારે લિંક આવશે. નમસ્તે. નમસ્તે, જય મહાદેવ. જય મહાદેવ. મેં વોટ્સએપ પર એક ફોર્મેટ મોકલ્યું છે. બહુ સરસ છે. હા, એટલા વસ્તુ તમારે વાઈવામાં પૂછીએ ને તો તમારે એમાં એટલી વસ્તુ બોલવી પડે તો 30 માર્ક પૂરા મળે. બરાબર? એટલે એ તો આવડી ઓકે. જ જશે એ મને ખબર છે. થેન્ક યુ ફોર હિન્ટ મેડમ. હા, બરાબર. એટલે તમને બીજી કંઈ વાંધો આવે એવો છે નહીં. અને સાહેબ કહે છે, સાંભળ્યું ને? જી. વાઘેલા સાહેબે કીધું કે જે લખો એ બરાબર લખજો, અમારું નામ ના ખરાબ કરતા. ખરાબ કરતા નહીં. બરાબર ને? અમારું નામ ખરાબ ના કરતા કે આ બધું કશું હરખું ભણાવ્યું નથી એવું ના કરતા પાછા. સર ને મેડમ માર્ક આપવામાં થોડું મોટું દિલ રાખજો તમે લોકો બી. અમે તો રાખીશું. તમે તો કોરું લખીને આવશો તો અમે મોટું દિલ રાખીશું. અમારે મોટું દિલ રાખવાની જરૂર નથી, છે જ. હા, બરાબર. એટલે સાહેબ કહે છે અમારું નામ ખરાબ ના થાય ધ્યાન રાખજો. મેડમ, અત્યારની જનરેશન છે આ સંકોચ વિના માગી લે એવા છે આ બધા. હા, તો બધા સુપર ફાસ્ટ છે. ગેરમાં એટલે સેલ માર્યો નથી કે સીધી 80ની સ્પીડે ચલાવી નથી. હા. 10-20 નહીં ચલાવવાનું, સીધી 80 ચલાવવાની. પછી સામેવાળાને નુકસાન થાય. સામેવાળાને નુકસાન થાય ચાલે. આ કંઈ ક્યાંક નથી થતું આ લોકોનું, હવે ખબર નહીં કેમ. આપણે એટલા જ લોકો છે આજે, હે? ના, બીજા લોકો એડ મને પૂછે છે, પણ અહીંયાથી મને બહુ બધા જણા અહીંયા વેઇટિંગમાં છે, પણ હવે ખબર નહીં કેમ. એક કામ કરો, હું ફરીથી લિંક મોકલું તમને. હા, કારણ કે કંઈક કારણસર અહીંયા છે ને બીજા લોકો જોઈન્ટ નથી થઈ શકતા. ઓકે મેમ. એટલે કંઈક પ્રોબ્લેમ છે, ખબર મને પણ ઓકે નથી મેમ. પડતી. એટલે હું જોઈ લઉં છું. જોઈએ, એકવાર ટ્રાય કરીએ. યસ, આયા. હા, ઉભા રહો. આ બીનાબેન આયા, શ્વેતાબેન આયા, સોનલ ધામી આયા. બીજા કોણ બાકી રહ્યા? એટલે એમાં બીજા લોકો વિડીયો બંધ કરશે ને ઘડીક એટલે બીજા એન્ટર થઈ જશે એવું થાય છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હલો. હર હર મહાદેવ. મહાદેવ શ્વેતાબેન. જય મહાદેવ મેડમ. જય મહાદેવ શેફાલીબેન. બાર જણા જોઈન્ટ થયા છે. આપણા ત્યાં બહુ બધા છે. ગ્રુપમાં કેટલા છે હું વોટ્સએપમાં જોઈન કહું. 24 જણા છે લગભગ. જો આજનો ક્લાસ છે ને, શુભમભાઈ વેલકમ. કાજલ, જય મહાદેવ. જય મહાદેવ મેડમ. જય મહાદેવ. જય મહાદેવ, કેમ છો? બસ મજામાં છે કાજલ. હા. જો આજનો ક્લાસ છે ને બહુ અગત્યનો છે.
હા બરાબર. દશા મહાદશા તો વાઘેલા સાહેબ શીખવાડશે. ટોટલ 40 મેમ્બર આપણા ક્લાસમાં જોઈન્ટ છે, આપણા વોટ્સએપ ગ્રુપમાં. બરાબર. એમાં 40માંથી 1 2 3 4 5 જણા કાઢી નાખીએ તો 35 જણા ઓલરેડી સ્ટુડન્ટ્સ છે. એમાં કદાચ એક જણાએ 2 નંબર અંદર જોઈન્ટ કર્યા હતા, એકવાર મારે વાત થઈ હતી, તો એ કદાચ 1-2 જણા બીજા કાઢી નાખીએ તો પણ 28 જણા તો આશરે થાય જ. હા, હજી 18 જણા જ જોઈન થયા છે. હા, બરાબર. પછી એવું ના થાય કે ભાઈ આજના ક્લાસમાં કેવા પ્રશ્નો પૂછાવાના હતા અને એની જે ડિસ્કશન થવાનું હતું અને આપણને ખબર નથી. તો હવે અમે શું કરીએ? હું કંઈ નહીં કરી શકું એમાં. બરાબર. જ્યોતિષ ગણિત બહુ અગત્યનો વિષય છે. એવું નથી કે તમારે કમ્પ્યુટરમાં મળે છે કે લેપટોપમાં મળે છે એટલે આપણે થોડું આંખ આડા કાન કરીએ તો ચાલે, એવું વિચારવાની જરૂર નહીં. અને એટલા માટે જ અમે વાઇવામાં પંચાંગ પૂછીએ છીએ. પંચાંગ પૂછીએ ને તો તમને પંચાંગની પ્રેક્ટિસ બી થઈ જાય. બરાબર. આજે વાઘેલા સાહેબ આપણને મહાદશા કેવી રીતે ગણાય એ શીખવાડવાના છે. અને પછી જ્યોતિષ ગણિતનો ક્લાસ તો પૂરો થઈ જશે. જો ટાઈમ અનુકૂળતા હશે ને તો કેવી રીતે પંચાંગ ભરાય, જે મેં વોટ્સએપ પર એક ફોટો પાડીને મોકલ્યો છે ને, એની 1 તારીખની હું પ્રેક્ટિસ કરાવીશ. બરાબર. હા મેમ, તમે ડેટ આપી દો ને અત્યારે, તો પછી અત્યારે જ્યાં સુધી બધા આવ્યા નથી ત્યાં સુધી અમે પંચાંગ ભરતા થઈએ. આજની જ કરો. આજની 15/4/2024 અને 2:50 2024 2:30 રાખો ને મેમ, 2:30 રાખો ને એટલે થોડી ઈઝી રહે. 2:30 રાખો, કઈ વાંધો નહીં. 2:30 રાખો. અને અમદાવાદ ને? હા, અમદાવાદ જ આપણે. ઓકે મેમ, તો અમે કરી જોઈએ ટ્રાય. બરોબર છે. તમે ટ્રાય બી કરતા રહો. ત્યાં સુધી આપણે 5 મિનિટ હજી રાહ જોઈએ છે. મહાદશા આની કુંડળી બનાવવાની, કુંડળી પંચાંગ ભરો. જન્મ કુંડળી બનાવવાની. પંચાંગ ભરો જે મેં ફોટામાં લખીને આપ્યું ને, ફોટામાં જે લખીને આપ્યું ને મેં વોટ્સએપ પર એક ફોટો પાડીને મોકલ્યો છે મેં. હા, એ મળી. એટલી વિગતો તમારે ભરતા આવડવી જોઈએ. બરાબર. આટલી વિગત ભરતા આવડે ને તો તમને 30માંથી 30 માર્ક પૂરા મળે. અને આવડે, બહુ ઇઝી છે, બહુ ઇઝી છે. તમે તમારી રીતે ભરજો અત્યારે, કશો વાંધો નહીં. અને નહીં આવડે ને તો તમે મને કહેજો, હું સ્પેશિયલ એક ક્લાસ લઈશ આના માટે. આવતીકાલે સાંજે લઈશ. હા લેજો મેડમ, જરૂરી છે. નહીતર મેડમ આપે જે મોકલ્યું છે ને એને સોલ્વ કરેલું એક ફોટો મૂકી દે તો એના ઉપરથી ટેલી કરી લઈએ અમે. બધું મારે તૈયાર ના, ના. કરી લેવાનું. હા મેડમ, ક્લાસ લેજો. ના last મેડમ, time, ક્લાસ last. લેજો તમે. હા, ના ક્લાસ લેજો મેડમ. તમે છે ને એક કામ કરો, આજનું પંચાંગ ભરો, જે મેં મેટર આપી છે ને ફોટો પાડીને, એમાં તમે તમારી નોટમાં લખો. થોડીક તો મહેનત કરો, બધું અમે કરાવી. એની અમે ભરતું પણ એને ટેલી કરવા માટે. હા, ટેલી તો હું એ જ કરાવીશ તમને. જ્યારે હું સાંજે ક્લાસ લઈશ ને તો જી, આજની okay, તારીખનું okay. ટેલી કરાવીશ, એટલે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે. રાઈટ. બરાબર. તો આજે કઈ તારીખ? 15/4/2024 બપોરે 2:30 અમદાવાદનું પંચાંગ તમારે ભરવાનું. જોઈને ભરજો. પંચાંગ તમે પાસે એટલા હોશિયાર નથી એમને આવડે એવું. એ તો અમે નથી એવા તો હોશિયાર. એટલા હોશિયાર તો અમે નથી. હો, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. ગણિત આવડે તો ભરી શકાય. હા, ગણિત આવડે તો ભરી શકાય. બરાબર. એટલે એવું છે. પાકું ને? હા મેમ, પાકું. હવે આપુ વાઘેલા સાહેબને મહાદશા કેવી રીતે ગણાય એ આપણે શીખી લઈએ આજે. હા, આપણે દશા સારી હોવી જોઈએ તો બધું આવડે. આપણું ગોચર ને આપણી દશા સારી હોય ને તો બધા પાસા સીધા પડે. શકુની ગમે તે પાસા નાખે. આપણને આવડતું હોય એ જ પૂછાય.
બરાબર. તમારા પાસે એકવાર કુંડળીનું પ્રેડિક્શન કરાવડાવવું છે એટલે અમને ખબર પડે અમે પાસ થઈ જાશું કે શું ઈ. શું કરાવવું છે? એ જોવડાવો હા. એ જોવડાવો તમારા જો હું પ્રેક્ટિસ તમને કરાવીશ, બરાબર? કેવી રીતે કુંડલી જોવાય એની પ્રેક્ટિસનું જો કાલે અનુકૂળતા હશે ને તો કાલે સાંજે હું ક્લાસ લઈશ 8 વાગ્યા પછી, હા મેડમ પ્લીઝ કંઈક કરજો. હા મેડમ જરૂર બરાબર? પ્લીઝ મેમ બિલકુલ લેજો. એટલે હું તમને પછી એનું રેકોર્ડિંગ નહીં મળે, એ તમારે જાતે શીખ્યા બાદ શીખ્યા, આવડ્યું તો આવડ્યું, ના 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 ગયું. તમે એક વખત ખાલી શીખવાડી દો મેમ. ચોક્કસ શીખવાડીશું, બરાબર? ઓકે મેમ. એટલે આમાં તો તમને કંઈ જ વાંધો નહીં આવે. અને પછી જે છે ને આ પંચાંગ તમે ભરીને રાખજો, અને એ જ પંચાંગનું આવતીકાલે આપણે 8:30 વાગે રાત્રે 40-45 મિનિટનો એક ક્લાસ હું લઈશ. એમાં તમને આ પંચાંગ તમે ભર્યું છે કે નહીં, એ બરાબર છે કે નહીં, એ પણ ચકાસણી કરીશું. અને નવી એક તારીખ પણ હું તમને શીખવાડી દઈશ, બરાબર? એટલે આપણી બધી બાબતો ઓકે મેમ. ક્લેરિફિકેશન થઈ જશે. અને પછી જે છે ને એક કુંડલીનું પ્રિડિક્શન કરતાં હું તમને શીખવાડીશ, ઓકે મેમ. બરાબર? બેઝિક તમને ખબર પડી જાય જે સાહેબે શીખવાડ્યું છે ને, અને જે જ્યોતિષના સિદ્ધાંતો છે ને એના આધારે તમારે પ્રેક્ટિકલી કુંડલી જોવી હોય તો કેવી રીતે જોવાય એ હું તમને શીખવાડીશ. પ્લસ એ પણ બાબત શીખવાડીશ કે તમારે પરીક્ષામાં કઈ રીતના પ્રશ્નો પૂછાશે. ઓકે મેમ. આટલી બાબતો એ હું આવતીકાલે 8:30 વાગે રાત્રે ઘરે જઈને એક ક્લાસ લઈશ ઓનલાઈન, એમાં તમને આટલી બાબતો શીખવાડીશ. એટલે તમારા એક્ઝામ રિલેટેડ જે પણ મનમાં બીપી 120-140 થતું હોય ને તો આપણે કંટ્રોલમાં કરી દઈશું, બરાબર? હું હવે વાઘેલા સાહેબને ક્લાસ આપું છું. બેન સોરી હું વચ્ચે બોલું છું. હા, આપણે પરીક્ષા કઈ તારીખે ફાઇનલ થશે એવું એ કંઈ હું તમને વોટ્સએપ પર મૂકી દઈશ. હજી ડેટ ફાઇનલ નથી કરી. ઓકે ઓકે હા, પણ આપણે જે આ એપ્રિલ મહિનાની આખર એટલે 25 થી 30 ની વચ્ચે લેવાની છે, તૈયારી રાખો બરાબર ને? રવિવાર હોય તો વધારે સારું. રવિવારે નહીં લે, કારણ કે ત્યાંની જે એક્ઝામ ડિપાર્ટમેન્ટ છે ને એ લોકોને આવવું હોય છે, એક્ઝામ ઓનલાઈન જોતા હોય છે બધા, એટલે એ લોકો રવિવારે રજા રાખે છે. એટલે ઓનલાઈન થશે બધાની કમ્પલસરી ઓનલાઈન. કમ્પલસરી ઓનલાઈન જ થશે, ઓકે. બરાબર? હું આપું તમને હવે વાઘેલા સાહેબ આગળ ભણાવે. બોર્ડ દેખાય છે બરાબર? હા દેખાશે તો. બસ, બરાબર. ગ્લેરિંગ આવે તો ના, એ વાંધો નહીં, દેખાય છે. એ નહીં હોય તો આપણે ફોટો પાડીને મોકલાવી દઈશું. ક્યાંથી થોડું ગ્લેરિંગ આવે છે? આ છે ને વચ્ચે ક્યાંથી આવે છે ખબર નહીં. એને કેવી બાજુ આમ કરવું પડે. મેમ ફોટો પાડીને મોકલી દો ને, હા, તો અમે કોપી કરી લઈએ. હા પણ તમને દેખાય તો વધારે સારું ફોટો પાડીને. દેખાય જ છે આમ તો. હા, હું વાંધો તમને પંચાંગના પાના નંબરમાં આપેલું છે એ પ્રમાણે જ વંચાવીશ. હા. બસ, આ પેલું છે, આ 3 નક્ષત્રની લાઈનમાં એના સ્વામી લેખા છે ને એ છે. આનાથી નહીં જતું આગળ. જે તૂટી ગયું છે એટલે. ઓકે. વાંધો નહીં આવે. આ પંચાંગના પાના નંબર 154 કાઢો. ગયા વખતે મેં રિપીટ કરું છું. ઉપરથી વધારે. પંચાંગના પાના નંબર 154. પંચાંગના પાના નંબર 154 કાઢો. લઈ લેજો. કાઢ્યા તમે? કેમ? કાઢ્યું ને? હા સર. એમાં 27 નક્ષત્રોના નામ આપેલા છે, બરાબર? ચોકડી જ મારી દેવા. હા 27 નક્ષત્રોના નામ આપેલા છે, એ જ લખેલા છે અમે મેં. તમે આપો કે પણ મેં એનો વધારે ઓકે. આ બે કોલમ ઉમેરી છે કે વિષુવવૃત્તિક દશા અને કેટલા વર્ષ એક કોલમ ઉમેરી છે. એ આ પંચાંગમાં નથી. હા. એ પંચાંગ કીધું તો મેં બરાબર ને? કરવાનું. કે 27 નક્ષત્ર કઈ રીતે લખેલા છે કે કોઈકનું માઇક ચાલે છે, બંધ કરાવજો મેમ. કઈ? જેનું માઇક ચાલુ હોય બંધ કરજો, હા, નહીતર અહીંયા બીજા બધાની આવાજ આવશે.
બરાબર ને? આ 27 નક્ષત્ર લખવાની પદ્ધતિ કેવી છે કે 1 થી 9 લખાઈ ગયા, પછી 10 થી 18 અને 19 થી 27. આ ક્રમ શા માટે લખવામાં આવેલો છે ખબર છે? 1 થી 9, પછી 10 થી 18 અને 19 થી 27 એટલા માટે લખવામાં આવેલો છે કે મેં આમાં એક કોલમ પંચાંગમાં અહીં સુધી જ છે નક્ષત્રના નામ, પણ મેં આમાં ઉમેર્યું કે વિષુવંતરી દશા. આ નક્ષત્ર પર વિષુવંતરી દશા કઈ આવે તો તમારે એટલું યાદ રાખવાનું કે 1 અશ્વિની, મઘા અને મૂળ તો કેતુની મહાદશા આ નક્ષત્રમાં. અને મહાદશાનો આધાર કયો છે? મેં ગઈ વખતે શીખવાડ્યું હતું. મહાદશા કોના આધારે નક્કી કરવામાં આવે છે? ચંદ્રના આધારે. બરાબર? તો ચંદ્ર કઈ રાશિમાં છે, કયા નક્ષત્રમાં છે, એ નક્ષત્રને આધારે મહાદશા નક્કી કરવામાં આવે છે. માની લો કે ચંદ્ર અશ્વિની, મઘા અને મૂળમાં હોય તો કેતુ મહાદશામાં જન્મ થયો છે એમ કહી શકાય. ચંદ્ર પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢામાં હોય તો શુક્ર વિષુવંતરી મહાદશામાં જન્મ થયો છે એમ કહી શકાય. ટોટલ 9 ગ્રહો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 ગ્રહ. બરાબર? તો 9 ગ્રહ છે અને આ કેતુ મહાદશા છે એના 3 નક્ષત્રો છે, અશ્વિની, મઘા અને મૂળ. શુક્ર મહાદશા છે એના 3 નક્ષત્ર છે, ભરણી, પૂર્વ ફાલ્ગુની, પૂર્વાષાઢા. એટલે સૂર્યના 3, ચંદ્રના 3, મંગળના 3, રાહુના 3, ગુરુના 3, શનિના 3 અને બુધના 3. પછી દરેક મહાદશાના વર્ષ કેટલા છે કે કેતુ મહાદશા કેટલા વર્ષ ચાલે? 7 વર્ષ. શુક્ર 20 વર્ષ, સૂર્ય 6 વર્ષ, ચંદ્ર 10 વર્ષ, મંગળ 7 વર્ષ, રાહુ 18, ગુરુ 16, શનિ 19 અને બુધ 17. એટલે 120 વર્ષ થયા. બરાબર? 120 વર્ષની મહાદશા હોય. હવે એ મહાદશા કાઢવી કઈ રીતે? તો એ જન્મનો જે ગ્રહ છે ને ચંદ્ર, એના ઉપરથી કઢાય. આપણે જે કુંડળી આપણે જે ચર્ચા કરીએ છીએ એ 3/2/2024, સમય રાત્રિના 8:30 અને અમદાવાદ, એની કુંડળી આપણે કાઢેલી છે. તો ચંદ્રના રાશિ અંશ કાળા કેટલા આવે છે? એટલા આવે છે. હું આપણું જે દ્રષ્ટાંત એક્ઝામ્પલ છે એ જ બધામાં લઉં છું, એને આધારે જ બધું નક્કી કરીએ છીએ. તો ચંદ્રના રાશિ અંશ કળા આટલા છે. તો આમાં ચંદ્રના રાશિ અંશ કળા આપેલા છે. તો ચંદ્ર કયા નક્ષત્રમાં છે કઈ રીતે નક્કી કરવું? ચંદ્રના લાગે 6 રાશિ પૂરી થઈ ગઈ છે એટલે ચંદ્ર તુલા રાશિમાં છે અને તુલા રાશિમાં 27 અંશ અને 35 કાળ આગળ ચાલેલા છે. તો આ કયું નક્ષત્ર એવું કઈ રીતે નક્કી કરવું? એ મેં ગઈ વખતે તમને સમજાવ્યું હતું, યાદ છે તમને? હું રિપીટ કરું છું, ગઈ વખતે ઉતાવળે સમજાવ્યું હતું એટલે. સર તુલામાં છે, તુલા રાશિમાં ગુરુનું નક્ષત્ર. મહાદશા કઈ મહાદશામાં જન્મ થયો એ જાણવું હોય તો નક્ષત્ર જાણવું પડે ને. ગુરુનું નક્ષત્ર આ નક્ષત્રમાં જન્મ હોય તો આ મહાદશા. તો ચંદ્ર કયા નક્ષત્રમાં છે એ રાશિ અંશ કળા પરથી કઈ રીતે જાણવાનું? હું એ તમને કહેવા માંગુ છું. મેં તમને સર અંશ હોય ને, અંશના 3 અંશને જેટલી 20 કળા હોય એના ડિવાઈડ કરતા જવાનું અને જે આવે એમાં 20 અંશથી 30 અંશ સુધી ગુરુનું નક્ષત્ર હશે. 20 અંશથી એ તો લાંબી પદ્ધતિ છે, એ ગણિત કરવા 43 પેજ નંબર 43 આપેલું છે. હું તમને કહું કઈ રીતે કાઢવાનું. 128 નંબરનું પંચાંગનું પાનું કાઢો. વિશાખા નક્ષત્ર ત્રીજું ચરણ 1 to 8 કાઢો. પંચાંગના પાના નંબર કાઢ્યું? કયું 1 to 128. હા બરાબર, ઓકે. હવે જો એમાં લખેલું છે અવ કહડા ચક્ર. બરાબર? તો એની અંદર રાશિ આપેલી છે, મેષ, વૃષભ, મિથુન, કર્ક અને મીન રાશિ સુધી આપેલી છે ને પેલી કોલમમાં. બરાબર? તો આજે પંચાંગના પાના નંબર પર 2 મહાદશા આપેલી છે, અષ્ટોત્તરી અને વિષુવંતરી. તો આપણે વિષુવંતરી મહાદશાને જ ફોલો કરવાની છે, જે શરૂઆતમાં વિષુવંતરી મહાદશાનું જ લખેલું છે. હવે આ લખેલું છે મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા. તો આપણો ચંદ્ર કઈ રાશિનો છે? તુલા. તો એમાં તુલાનું કોલમ જુઓ, તુલાનું કોલમ પંચાંગમાં જુઓ. એ પાના નંબર 129 ઉપર છે. તુલા છે.
છે ને તુલા 7. હા હા, હવે એની અંદર 27 અને 35 ક્યાં આવે છે? જો 6 એમાં પેલું કોલમ છે 6 10. આ સ્વાતિ છે લખેલું છે ને, સ્વાતિ નીચે લખેલું છે 6 10, પછી 6 13 20, પછી 6 16 40, પછી 6 20. બરાબર? એ સ્વાતિ સર નક્ષત્ર- એ સ્વાતિ વિશાખાનું ત્રીજું ચરણ. એ સ્વાતિ નક્ષત્રના રાશિ અંશ આપેલા છે. બરાબર? તો આપણે 27 35 ક્યાં આવે? જુઓ 6 23 વિશાખા નક્ષત્ર લ્યો તો 6 23, પછી 6 26 40 અને 7 7 સુધી. એટલે 7 સુધી એટલે 7 સુધી. એટલે 26 26 40 થી 30 અંશ સુધી. એટલે આપણે હમ. વિશાખા નક્ષત્રનું ત્રીજું ત્રીજું ચરણ આવે. વિશાખા નક્ષત્રનું ત્રીજું ચરણ આવે. એ આના ઉપરથી જોઈ શકાય નક્ષત્ર. આ ત્રીજું ચરણ. બરાબર? તો નક્ષત્ર આમાંથી તમે સીધા જોઈ શકો. રાશિ પ્રમાણે નક્ષત્ર આપેલા જ છે અને નક્ષત્રના 4 ભાગ છે. કોઈ પણ નક્ષત્ર જોશો ને, વિશાખા છે, પછી અનુરાધા છે, જ્યેષ્ઠા છે, એના 4 ભાગ કરેલા છે. 3 20 3 20 ગણીને. પછી પાણી લેતા આવો. એટલે તમારે આમાંથી નક્ષત્ર સીધું કાઢી લેવાનું. શું? આમાંથી. બરાબર? આમાંથી આવશે, ફાવશે ને કાઢતા? હા કે પછી ગણતરી કરીને વધારે કાઢશે ફાવતા? ના સર, આ બરાબર છે. હા? આ બરાબર છે સર. આ બરાબર છે. આમાં તો સીધું જ છે કે રાશિ છે, નીચે નક્ષત્ર છે. અચ્છા, એક રાશિના કેટલા નક્ષત્ર હોય એક રાશિમાં? 3 નક્ષત્ર, 9 ચરણ. હા, 9 ચરણ એટલે નક્ષત્ર કેટલા? સવા બે. 3 સવા 2. હા, 4 નક્ષત્ર. શું સર? સવા 2. બરાબર. તો હવે આપણો આ જે આ કુંડળી આપણે કાઢી, એમાં ચંદ્રના અંશ એટલા છે. તો આ વ્યક્તિ આ સમયે જે જન્મ થયો, તો એને કઈ મહાદશામાં જન્મ થયો હશે? આ વિશાખા નક્ષત્ર આવ્યું તો એનો કઈ મહાદશામાં જન્મ થયો હશે? આ ચાર ગુરુ ગુરુ નહીં સર. હા, ગુરુ મહાદશા. આજે જવાનું 16 વર્ષ 16 વર્ષ માટે. બરાબર? બોલો, સહેલું છે ને? આજે જવાનું હા તો કઈ અઘરું છે જ નહીં. મોહિતને મળવાનું. મોહિત મોહિત પાણી માટે પીજે. પાણી ગ્લાસ આપો. હવે આ ગુરુ મહાદશમાં જન્મ થયો. બરાબર? હવે હવે આપણે વિશાખા નક્ષત્રમાં જન્મ થયો. બરાબર? તો વિશાખા નક્ષત્ર શરૂ થાય ત્યારે ગુરુની મહાદશા શરૂ થઈ. વિશાખા નક્ષત્ર પૂરું થાય ગુરુની મહાદશા પૂરી થઈ. તો આપણે તો જન્મ વચ્ચે થયો હોય, વિશાખા નક્ષત્ર શરૂ થયું હોય ત્યારે જન્મ થોડો થયો હોય. જુઓ, આ તમે પંચાંગમાં જોશો, તુલા રાશિ લખેલી છે. તો વિશાખા નક્ષત્ર ક્યારે શરૂ થાય છે? 20 અંશથી ચાલુ થશે. તુલા રાશિના 20 અંશે સ્વાતિ નક્ષત્ર પૂરું થાય છે. તુલા રાશિના 20 અંશે સ્વાતિ નક્ષત્ર પૂરું થાય છે. તો વિશાખા નક્ષત્ર શરૂ થયું 6-20 થી, પછી 6-23-20 સુધી પેલું 6-23 થી 6-23 પેલું ચરણ એમ. એટલે આપણે હવે એ શોધવું પડશે કે ગુરુ મહાદશામાં જન્મ થયો છે તો 16 વર્ષ ગુરુની મહાદશા ખરી. તો વચ્ચે જન્મ થયો હોય તો ગુરુની મહાદશા કેટલી ભોગવાઈ ગઈ ને કેટલી બાકી રહી છે એ તો જાણવું પડે ને આપણે.
કે આપણે હા, જન્મ એ થયો બહુ છે, જરૂરી. ગુરુની માદશામાં જન્મ થયો છે તો આપણે ગણતરી કરીએ કે આટલી દશા ભોગવાઈ ગયેલી છે, ભોગવવાની બાકી છે. એ રીતે જે દશા ભોગવવાની બાકી હોય એ જ આપણે કામની, ભોગવાઈ ગયેલી હોય એમાં તો આપણે ચિંતા નહીં કરવાની. એને ગયું તે ગયું, ગયા જન્મમાં ગઈ. પણ આ જન્મમાં જે દશા બાકી રહેલી છે એનું તો કરવું પડે ને. હા હા, તો એ ગુરુની માદશાના કેટલા વર્ષ ભોગવાઈ ગયા એ આપણે જાણવું છે. તો એ કઈ રીતે જાણવાનું, કેટલા વર્ષ ભોગવાઈ ગયેલા છે એ આના ઉપરથી જ નક્કી થશે. રાશિ અંશ ને કળા ઉપરથી, અંશ અને કળા ઉપરથી. હવે તમે પાના નંબર 134 ઉપર કોષ્ટક 1 આપેલું છે. પાના નંબર 134 પર કોષ્ટક 1 આપેલું છે. મેળું? હા તો એના પરથી આપણે શોધી કાઢશું કે કુંડળીમાં જરાક હાથ નીચે રાખો. કયું શું કહ્યું? પેપર નીચે ઓલું પાછળનું કોષ્ટક લખતા હતા ને એટલે હા, હા, ત્યાં વચ્ચે એ લખો. હા, એ તો લખ્યું છે. આ પંચાંગમાં બધું આપેલું છે, આખું જ્યોતિષશાસ્ત્ર આ પંચાંગમાં આવી જાય છે. તમે રોજ એક એક પાનું વાંચતા હો ને તો તમે માસ્ટર થઈ જાઓ જ્યોતિષના. જો હવે કોષ્ટક જો એમાં લખેલું છે સ્પષ્ટ ચંદ્ર ઉપરથી વિષુંત્રી દશાનો ભોગ્ય સમય કાઢવાનું કોષ્ટક. હવે મળ્યું ને તમને? હા આજે એનો મતલબ શું થયો કે સ્પષ્ટ ચંદ્ર ઉપરથી, સ્પષ્ટ ચંદ્ર એટલે આ સ્પષ્ટ ચંદ્ર, વિષુંત્રી દશાનો ભોગ્ય સમય, ભોગ્ય એટલે ભોગવવાનો બાકી છે તે, જે સમય ભોગવવાનો બાકી છે તે સમય એને ભોગ્ય સમય કહેવામાં આવે. બરાબર? અને ભોગવાઈ ગયેલો હોય એને ભુક્ત કહેવાય. ભુક્ત એટલે ભોગવાઈ ગયેલો. તો આપણે એની જોડે મતલબ નથી, એટલે ભોગ્ય સમય કાઢવાનું કોષ્ટક આપેલું છે. હવે એ કોષ્ટક પ્રમાણે આપણે નક્કી કરીએ કે ગુરુની માદશાના કેટલા વર્ષ ભોગવાઈ ગયેલા છે, ભોગવવાના બાકી છે. ભોગ્ય એટલે ભોગવવાના બાકી છે. હવે આ કોષ્ટક જુઓ કે આ પહેલી મેષ, સિંહ, વૃષભ, કન્યા બધા 12 રાશિના નામ લખેલા છે. હા બરાબર? અને હા અને પેલું કોષ્ટક ને બીજું કોષ્ટક એક જ છે, કારણ કે પેલા ચંદ્રના અંશ કળા લખેલા છે અને એમાં 15 સુધી છે અને બીજામાં પણ 15 છે, એટલે 2 ભાગ કર્યા છે. બરાબર? હવે આપણે રાશિ જોવાની અને અંશ કળા જોવાના. બરાબર? અચ્છા, જીરો. આપણા અંશ કળા કેટલા છે? 23 હા, 20 અંશ 20 કળા. 23 અંશ 20 કળા કેટલા છે? 27 35 કળા. હા, તો Sorry, sir. હા, તો 27 અંશ 35 હવે આમાં કળા. 27 35 ક્યાં આવે છે જુઓ? 27 20 અને 27 40 ની વચ્ચે. હા, હા, એની વચ્ચે. તો આપણે 27 20 નું કરીએ, આ બાકીની જે 15 છે ને એનું પછી કરશું, તો 27 20 આવી ને? હા હા, હવે 27 20 સામે આપણી રાશિ કઈ છે? તુલા. તુલા તો તુલા રાશિ, તુલા રાશિમાં બે. જો 9 આવે છે. 2 તુલા રાશિમાં લો તો બે, શું આવે બે. છે? 2 હમ? 27 20 સામે 2 આવે છે. 25 ને 20 નહીં, 7 2 2 આવશે. મિથુન, તુલા અને કુંભ રાશિમાં 7 2 અને 12 આવશે. એટલે આખું 3 3 7 લેવાનું. 2 12. 7 2 ને 12 આવે છે. 27 20 ની સામે હા સર, હા આવે આ છે. તુલા રાશિમાં. હા સર. બરાબર?
કારણ કે મિથુનમાં એ આવશે, તુલામાં અને કુંભમાં એ જ આવશે. બરાબર. હવે એ 7, 2 ને 12 લખેલું છે, તો એ ઉપર જુઓ કે ગુરુ લખેલું છે, વંચાય છે ઉપર. આ તમે 7, 2 ને 12 છે ને, 12ની કોલમના ઉપર વાંચો ને તો ગુરુ લખેલું છે. રાહુલ એક જ અક્ષર લખેલું છે, આખું નથી લખેલું. ગુરુ 2 શબ્દ નથી લખ્યા, એક જ શબ્દ લખેલો છે. બરાબર. ગુરુ તો આ બાજુ લખેલું છે. ગુરુ તો રાહુલ લખેલું. તો ગુરુની મહાદશાના 7 વર્ષ 2 માસ અને 12 દિવસ ભોગવવાના બાકી છે. 7 વર્ષ. રાહુલ લખ્યું છે ને? રાહુલ લખ્યું છે. સર લેફ્ટ સાઈડ છે. ગુરુ લેફ્ટ સાઈડ લખેલું છે. તમારે જોવા મીનમાં ગુરુ અરે એ રાહુલ લાઈનમાં નીચે ગુરુ છે એમાં આપેલું છે, ત્રીજી કોલમમાં આપેલું છે. ત્રીજી કોલમમાં ગુરુ ઉપર છે. પણ 27, 20 ઉપર રાહુ છે, નીચે ગુરુ છે, થોડેક નીચે આવશે એટલે. 20 માં જોવાનું ને. હા ગુરુ છે, ગુરુ છે. આપણે 27, 20 માં હા જોવાનું. ગુરુ છે. 27-20 માં ઉપર 12 ની ઉપર જે ત્યાં ગુરુ લખ્યું છે ને 7, 2 ને 12 છે, 27, 20 ની કોલમમાં. ફરીથી જુઓ. હા છે. હા, મેં કહું છું એ 6 બરાબર ની ઉપર છે. ગુરુ. અચ્છા 20 ની લાઈનમાં 12 લખ્યું છે. 20 ની લાઈનમાં ગુરુ. 7, 2 અને 12 લખેલું છે 27, 20 ની કોલમમાં. અને એક કયા ઓર્ડરમાં જવાનું? મિથુન, તુલા અને કુંભ. એટલે તુલા રાશિ એમાં આવી ગઈ, તો આપણી તુલા રાશિ છે એટલે 7 વર્ષ 2 માસ અને 12 દિવસ. હા બરાબર છે. તો તમે કઈ બીજી સર કોલમ આટલા 7 વર્ષ 2 માસ ને 12 દિવસ ભોગવી લીધા. તો તમારી ક્યાં ભૂલ હતી જોવામાં? સર આ 7 વર્ષ 2 માસ ને 12 દિવસ ભોગવી દીધા કે ભોગવવાના બાકી? આટલો સમય ભોગવવાનો બાકી. આ સમય જન્મ થયો કે ભાઈ ગુરુની મહાદશામાં આટલા વર્ષ ભોગવવાના બાકી. હવે આપણે શું કીધું છે કે આ જે ગણતરી કરી છે એ શેના પર કરી છે? 27 અને 20 ઉપર કરી છે ને. 27 અંશ અને 20 કડા પર કરી છે ને આ ગણતરી. બરાબર. તો હજુ 15 કડાની ગણતરી કરવી પડે કે ન કરવી પડે? ઓકે. 27, 20 કર્યા છે તો પછી આમાં 35 છે, તો 15 કડા. તો 15 કડાની ગણતરી કરવી પડે કે ન કરવી પડે? હા કે આ 15 કડાની. 20 સુધી. કારણ કે આ જે ચાર્ટ આપેલું છે એમાં 27, 20 પછી 27, 40 છે સીધું. તો વચ્ચેનું કાઢવું પડે ને. એ કઈ રીતે કાઢવાનું? તો એનું ચાર્ટ આપેલું છે બાજુમાં કે જેટલા કળાનો તફાવત હોય ને એમાં જુઓ. આ જે કલા આપેલી છે ને, આપણે કેટલી કળાનો તફાવત છે? 15 નો છે ને. 15. તો 15 માં ગુરુની મહાદશામાં કેટલો સમય આવે છે? 3 ને 18. 3 માસ 18 દિવસ. બરાબર વાંચ્યું. 3 માસ 18 દિવસ. 3 ને 18 એ 3 માસ અને 18 દિવસ. બરાબર. આ 15 કળા માટે. બરાબર ને. આ 15 કળા માટે આ ચાર્ટ આપેલું જ છે રેડીમેડ. તો હવે ટોટલ કરો તો કેટલું થાય? કેટલું થાય? જો આ 12 ને 18 કેટલા થયા? 30 દિવસ એટલે 1 મહિનો થયો. 30 દિવસ એટલે 1 મહિનો થયો ને. તો આપણે જીરો મૂકીએ છીએ 7 વર્ષ ને 6 મહિના 7 વર્ષ 6 માસ. 6 મહિના. 7 વર્ષ 6 મહિના. 7 વર્ષ 6 માસ. 7 વર્ષ 6 માસ અને 2 દિવસ. હા. આજે 7, 2 ને 12 દિવસ છે. 2 દિવસ નહીં આવે. ઉમેરા તો 7 વર્ષ અને 6 માસ આવ્યા. આ મેં સરવાળો કર્યો, ખ્યાલ આવ્યો? ના સર. હા સર. બસ તો 7.5 વર્ષ એમ કે બાકી રહ્યા ભોગવવાના. આ એક્ઝેક્ટ ગણતરી કે વિશ્વંતરી મહાદશા ગુરુ મહાદશામાં જન્મ છે અને આટલી દશા ભોગવવાની બાકી છે. તો હવે તમે આના પરથી કહી શકો ભોગવાઈ ગયેલી કેટલી હશે? ભોગવાઈ ગયેલી આ ભોગવવાની બાકી ભોગ્ય. અને 16 માંથી બાદ કરીએ એટલે આવી જાય. 16 વર્ષમાંથી આ 7 વર્ષ ને 6 મહિના બાદ કરીએ એટલે આવી જાય 8.5 વર્ષ સર. કેટલા? 8.5 જેવું. 8.5 વર્ષ. હા બરાબર બરાબર બરાબર. 8 વર્ષ 6 માસ. હા બરાબર છે. તમને તો ગણિત સારું આવડે છે. બરાબર બરાબર. પણ આપણે એની જોડે મતલબ નથી. આ તો તમને કહું છું
કે ભોગવાઈ ગયેલી દશા નહીં, આપણે ભોગવવાની દશા બાકી હોય. કારણ કે જન્મ થયો પછી ભવિષ્ય જોવાનું હોય, એની પહેલાંનું ભવિષ્ય જોવાની જરૂર નથી પડતી. બધા એવું કહે છે કે ભાઈ એ દશા ગયા જન્મમાં ભોગવાઈ ગયેલી છે, બાકી રહી ગયેલી એ આ જન્મમાં શરૂ થઈ, એમ માની લો. બરાબર. હવે આ દશામાં થતા કેમ મહાદશા કેમ કાઢવાની આવડી ગયું? હા સર. પછી હવે આંતરદશા કાઢવાની. મહાદશામાં આંતરદશા કાઢવી પડે ને, કે ભાઈ એમ કે ભાઈ ગુરુની મહાદશામાં જન્મ થયો તો પછી આંતરદશા કઈ ચાલતી છે ગુરુની મહાદશામાં, તો એટલે એ પણ ગણતરી કરવી પડે ને. તો કોઈ પણ ગ્રહ હોય ને, કે આપણે ગુરુની મહાદશામાં જન્મ થયો, બરાબર, તો કોઈ પણ મહાદશામાં જન્મ થયો ને એની આંતરદશા ત્યાંથી જ શરૂ થાય. જો ગુરુ છે તો પેલા ગુરુમાં ગુરુ શરૂ થાય, બરાબર. પછી આંતરદશાની વાત કરું છું. પેલો ગુરુમાં ગુરુ, પછી ગુરુમાં શનિ, પછી ગુરુમાં બુધ, પછી ગુરુમાં કેતુ, ગુરુમાં શુક્ર, ગુરુમાં સૂર્ય, ગુરુમાં ચંદ્ર, ગુરુમાં મંગળ ને ગુરુમાં રાહુ. એ આંતરદશા ગુરુની. કોઈ પણ ગ્રહની આંતરદશા એની જ શરૂ થાય. કારણ કે કેતુની મહાદશામાં જન્મ થયો હોય તો કેતુમાં કેતુ, કેતુમાં શુક્ર, સૂર્ય, ચંદ્ર, એમ ક્રમશઃ શરૂ થાય. આ ક્રમ પ્રમાણે જ બધું થાય. મહાદશા ને બધું ખ્યાલ આવ્યો, આ યાદ રાખવાનું. તો હવે આંતરદશા કઈ આંતરદશામાં આપણે જન્મ થયો છે એ શોધવું છે ને આપણે. હવે મહાદશામાં મહાદશામાં આંતરદશા કેમ શોધવાની, બરાબર. એ પણ સહેલું જ છે, કોઈ અઘરું નથી. કે હું તમને સમજાવું છે એ રીતે તમને તરત સમજાઈ જાય. હવે એની પદ્ધતિ આપી છે, હું તો તમને સમજાવીશ. પાછું પંચાંગમાં ક્યાં આપેલું છે એ તમને કહું છું. પંચાંગમાં કઈ જગ્યાએ આપેલું છે મહાદશામાં આંતરદશા શોધવાનું એ હું તમને બતાવું છું. 135 જુઓ, તમે 129 નંબરનું પાનું જુઓ. 129 કાઢ્યું? એમાં નીચે લખ્યું છે કે આંતરદશા કાઢવાની સમજ લખેલું છે નીચે. આંતરદશા કાઢવાની સમજ, બરાબર. તો એ હું તમને, તમે વાંચજો પછી હું તમને શીખવાડી દઉં. આ તો તમને કદાચ ભૂલી જાઓ અને કંઈ યાદ ન રહે તો તમે વાંચી શકો એટલા માટે તમને કહું છું કે હું જે કહું છું સમજાવું છું એ ક્યાં આપેલું છે પંચાંગમાં, એટલા માટે. જો એમાં લખેલું છે જે આંતરદશા કાઢવાની રીત લખેલી છે ને, આંતરદશા કાઢવાની સમજ, એમાં એ પ્રમાણે લખેલું છે. તમારે એટલું જ યાદ રાખવાનું. જો એમાં લખેલું છે જે ગ્રહની મહાદશાના કોઈ પણ ગ્રહની આંતરદશા કાઢવી હોય છે, વંચાય છે એમાં. હા, કઈ જગ્યાએ આપેલું છે? ઉભાર્યો 129 પેજ પર નીચે આપેલું છે. મેં બીજા નંબર પરથી લખેલું છે જે ગ્રહની બીજું વાક્ય તો એમાં લખેલું છે કે જે ગ્રહની મહાદશામાં કોઈ પણ ગ્રહની આંતરદશા કાઢવી હોય તો તે મહાદશા અને આંતરદશાના બંને ગ્રહોની જેટલા વર્ષની મહાદશા હોય તેનો ગુણાકાર કરવો, અને જે ગુણાકાર આવે તે મહિના સમજવાના અને તેને 10થી ભાગીએ અને જે આવે એને મહિના આવે એટલે એમ કે એની આંતરદશા. જો હું તમને દાખલા તરીકે કહું, હું તમને દાખલો ગણી બતાવું તો સમજણ પડશે, પછી તમે આ વાંચજો. હવે આપણે ગણવું છે કે ગુરુમાં ગુરુની આંતરદશા કેટલી. ગુરુ મહાદશામાં ગુરુની આંતરદશા, બરાબર.
ગુરુની મહાદશામાં ગુરુની અંતરદશા કાઢવી છે આપણે. કોઈ પણ ગ્રહની અંતરદશા શરૂ થાય ને તો ગુરુ મહાદશામાં હોય તો ગુરુથી જ શરૂ થાય. ગુરુમાં ગુરુ, ગુરુમાં શનિ, ગુરુમાં બુધ. હવે ગુરુ મહાદશામાં ગુરુની અંતરદશાનો સમય કેટલો એ આપણે કાઢવું હોય. સાહેબ એમાં ભૂખ તો થઈ ગઈ હોય બરાબર, પણ આ જે અંતરદશા છે એની અંદર પણ એનું ભૂખ પીરિયડ આવે કે એમાં પૂરેપૂરી જ આવે? ના, ભોગ્ય પીરિયડ જ કાઢવાનો છે. એ ભોગવાઈ ગયેલી અંતરદશા કાઢવાની જ નહીં. આપણે ભોગવવાનો આ જે સમય ભોગવવાનો બાકી છે એમાં આપણે અંતરદશા ગુરુની તો પૂરી થઈ ગઈ હશે. કારણ કે તમે કહ્યું ને કે 8 વર્ષ 8.5 વર્ષ તો ભોગવાઈ ગયેલી છે બરાબર. તો કેટલી હું શું કહું છું અડધી અંતરદશા ભોગવાઈ ગયેલી હશે. બોલો શું કહો છો? સર, એ ભોગવાઈ ગઈ બરાબર, પણ પછી એનો 0 પીરિયડ થી શરૂ કરવાનું કે એના પ્રમાણસર આપવાનો પીરિયડ? આપણે એ પછી આપણને એનું 0 થી શરૂ કરીએ ને તો આપણને ખબર પડે કે કઈ અંતરદશામાં જન્મ થયો છે. પહેલા પદ્ધતિ જોઈ લો કે અંતરદશાના વર્ષો કેમ કાઢવાના. પછી તમે કહ્યું ને એ બરાબર પ્રશ્ન પૂછો એ પ્રમાણે ભોગવાઈ ગયેલા હોય એ બાદ કરી નાખવાના, ભોગવવાના હોય એનું જ લેવાનું. હવે તમને કહું ગુરુની મહાદશા પેલા અંતરદશાનો પીરિયડ કેમ કાઢવાનો એ શીખી લો. પછી કઈ અંતરદશામાં જન્મ છે ભોગ્યમાં એ હું ગણી કરી બતાવું. પેલા આ પીરિયડ કેમ કાઢવાનો એ અગત્યનું છે. તો ગુરુના કેટલા વર્ષ છે? 16 વર્ષ બરાબર. તો 16 ગુણ્યા 16 256. 256 તો 256 મહિના ગણવાના બરાબર. શું મહિના ગણવાના બરાબર? હવે 256 ને 10 થી ભાગી નાખવાના તો શું આવે? 25.6. 25.6 આવે. કારણ કે 256 ભાગ્યા 10 બરાબર 25.6. તો 25 આ છે માસ કહેવાય બરાબર. તો 25 માસ એટલે શું થયું? 2 વર્ષ અને 1 માસ થયો. 2 વર્ષ ને 1 માસ. અને 0.6 એટલે શું? 0.6 માસ એટલે શું કહેવાય? 0.6 માસ 15 દિવસ એટલે નહીં, એને 30 ગુણવાના એટલે 15 દિવસ ન થાય. 0.5 એટલે 15 થાય એટલે 18 દિવસ થાય 18 બરાબર. તો એની અંતરદશા શું આવી? 25 માસ એટલે 2 વર્ષ 1 માસ અને 18 દિવસ બરાબર. આ ગુરુની અંતરદશાનો પીરિયડ. સર એકવાર ફરી કહો. હા સમજાઈ ગયું? સર હા ફરી કરો ને, નહીં સમજાયું. એકવાર સમજાવો ને ફરી. 25.6 પછી શું કર્યું? ફરી વખત સમજાવો. બધા માઇન્ડ બંધ રાખો ને, એટલે સરનું સાંભળ. શું કહ્યું? જો કોઈ પણ જે ગ્રહની મહાદશા અને જે ગ્રહની અંતરદશા કાઢવી હોય તો એના વર્ષ લેવાના. કારણ કે આ ગુરુ છે એ ગુરુમાં ગુરુ છે એટલે 16 ગુણ્યા 16 લીધા. હવે માનો કે ગુરુમાં શનિ હોત ને તો 16 ગુણ્યા 19 કરત. તો 16 ગુણ્યા 19 કરત. આ ગુરુમાં ગુરુ છે એટલે 16 ગુણ્યા 16 એટલે 256 થયા. 256 ભાગ્યા 10 એટલે 25.6 થયા. 25 માસ અને માસ ગણવાના. સર એક મિનિટ ભાઈગા 10 જ શું કામ લીધા આપણે? શેનું 10 થી શા માટે? 10 થી શા માટે ભાગવાના? વિષોત્તરી છે એટલે વિષોત્તરી દશાના 10મો ભાગ ભાગાકાર કરો. તમે શું સવાલ કર્યો કે 10 થી શા માટે ભાગવાના એમ સવાલ કર્યો મને કે શું બીજું શું? હા સર 10 થી શા માટે? હા સર હા એ હું તમને પછી સમજાવું. પેલા આ સમજી લો. કારણ કે પંચાંગમાં લખેલું છે કે 10 થી ભાગવાના. એ પંચાંગમાં એ નથી લખ્યું કે 10 થી શા માટે ભાગવાના. પણ એ હું તમને સમજાવીશ કે 10 થી કેમ ભાગવાના, 9 થી કેમ નહીં, એ હું તમને સમજાવીશ. ઓકે સર બરાબર. પંચાંગમાં એટલું જ લખેલું છે કે 10 થી ભાગવાના બરાબર. તો હમણાં એટલું સમજી લો, પછી હું તમને કહીશ કે 10 થી શા માટે ભાગવાના લખ્યા છે. કારણ કે એ પંચાંગમાં લખ્યું નથી, એ મને ખબર છે એટલે તમને કહીશ. આ તો સમજાઈ ગયું કે નહીં તમને? એમ મને કહો. ગુરુ મહાદશામાં ગુરુની સર 2 વર્ષ ને 1 માસ સમજાઈ ગયું. પછી ન સમજાઈ ગયું હોય તો 25.6 25.6
હા? સર અરે, point આ point સર, છ આવ્યા point છે ને? આ point છ આવ્યા ને, 25.6 કેવી રીતે કર્યું આગળ એમ? શું? ના એ તો આવી જાય છે. 25.6 પછી શું કરવાનું? આ point છ એટલે સર એને એના સમજાવો. દિવસ ગણ્યા 30 ગણીએ મહિનાને 30 ગણીએ એટલે દિવસ આવે 18 થયા ને. તમે કેલ્ક્યુલેટરમાં કરશો ને 0.6 ગુણ્યા 30 એટલે 18 આવશે. 0.5 એટલે 15 આવે. હવે પંચાંગમાં આંતરદશાનો પીરિયડ લખેલો છે કે નહીં એ હું તમને કહું, જો આમાં લખેલો છે કે નહીં. પંચાંગમાં આંતરદશાનો પીરિયડ લખેલો હોય તો તમને બતાવું. ના, પંચાંગમાં આંતરદશાનો પીરિયડ નથી લખેલો. સર કોઠો છે 135 ના પેજ ઉપર. 135 ના પેજ ઉપર કે અંતરદશા ભુક્ત સમય એવું આપેલું છે વિશ્વોત્તરી. એટલે આપણે શું કરવાનું કે ગુરુની દશામાં આટલા માસ થયા. હવે આપણે આ તો તમને સમજાઈ ગયું ને? બરાબર, આ સમજાઈ ગયું? હા સર. બરાબર ને? તો હવે આપણે બીજું આંતરદશાનું કાઢીએ કે ગુરુમાં ગુરુ આવ્યો પછી કઈ આંતરદશા શરૂ થાય? ગુરુમાં શનિની શરૂ થાય, પછી બુધની શરૂ થાય, પછી કે ગુરુમાં કેતુ, ગુરુમાં શુક્ર, ગુરુમાં સૂર્ય. બરાબર. હવે એનું ચાર્ટ આપ્યું હોય તો હું જોઈને તમને કહું કે કઈ રીતે કરવાનું. ગુરુની અંતરદશા શરૂ થાય પણ ગુરુને તો પોતે ભુક્ત છે, તો આખી ગુરુની અંતરદશા લેવાની કે એના પ્રમાણમાં લેવાની? એના પ્રમાણમાં લેવાની. દાખલા તરીકે જો તમે કરશો ને, જો હું તમને કહું, ગુરુ મહાદશામાં ગુરુની અંતરદશા 2 વર્ષ 1 માસ 18 દિવસ આવી. બરાબર. એ પ્રમાણે આપણે ગુરુમાં શનિની કાઢીએ, ગુરુમાં બુધની કાઢીએ, ગુરુમાં કેતુ, શુક્ર, સૂર્ય, ચંદ્ર, મંગળ, રાહુ કાઢીએ. બરાબર. એ બધાનું ટોટલ કરશો ને તો 16 આવી જશે. આ 16 વર્ષના ભાગ કરીએ છીએ આપણે ગુરુની. એ સાહેબ બરોબર, એ 16 થઈ જશે, પણ ગુરુની પોતાની પણ આખી જ લેવાની અંતર. ગુરુમાં ગુરુ એટલી આવી, પછી ગુરુમાં શનિ આવશે, ગુરુમાં બુધ આવશે, એટલે એ બધાનું ટોટલ કરશું તો 16 થઈ જશે. એ રીતે હવે આપણે કઈ અંતરદશામાં જન્મ થયો છે એ જાણવું છે. એ ક્યાં આપેલું છે હું તમને જોઈને કહું. પંચાંગ 135 પાનાનો. સર 135 માં કઈક કોષ્ટક તો આપેલું છે, જે ખબર નહીં એ જોઈ કે 135. હા બરાબર. તો 135 માં 2 મહાદશા આપી છે, વિષુવત્રી મહાદશા અને અશ્વત્રી મહાદશા. બરાબર. તો પેલા જે વિષુવત્રી મહાદશા આવી છે આપણે એ જ લેવાની છે. બરાબર. હવે વિષુવત્રી મહાદશાનું જે ચાર્ટ છે ને એમાં ગુરુ કાઢો. પેલું કયું છે? કેતુ, પછી શુક્ર, પછી સૂર્ય. તો ગુરુનું નીચે આપેલું છે, જોયું તમે? બરાબર. તો ગુરુમાં ગુરુ કેટલું લખેલું છે? અંતરદશા 2 વર્ષ 1 માસ 18 દિવસ લખેલું છે. છે ને? હવે બીજું શું લખેલું છે? પછી ગુરુમાં આપણી ગણતરી મુજબ આવી જાય, ગુરુમાં શનિ પણ આવી જાય છે. ગુરુમાં શનિ કેટલું લખેલું છે? 2 વર્ષ 6 માસ ને 12 દિવસ. 2 6 12. એ કઈ રીતે આવ્યા એ પણ તમને ગણિત બતાવું કઈ રીતે આવ્યા. 16 ગુણ્યા 19 કરવાના. 16 ગુણ્યા 19. 16 ગુણ્યા 19. તમને ખ્યાલ આવે. બીજું બાકીના તમે ગણિત કરશો તમને. ગુરુ મહાદશામાં ગુરુની થઈ પછી બીજી કઈ અંતરદશા આવે? ગુરુ મહાદશામાં શનિની અંતરદશા. બરાબર. તો મહાદશાના વર્ષો ગુરુના કેટલા? 16. બરાબર. શનિના કેટલા? 19. એ બેનો ગુણાકાર કરો. કેટલો આવ્યું? 304. 304. 304 છે એને માસ ગણવાના. શું માસ ગણવાના? બરાબર. હવે 304 ભાગ્યા 10 કરીએ તો શું આવે?
30.4 આવે 30.4 30.4 બરાબર. 30.4 માસ થયા બરાબર. 30 માસ એટલે 2 વર્ષ 2 વર્ષ અને 6 માસ થયા. 30 એટલે 2 વર્ષ 6 માસ થયા કે નહીં? 12 મહિના અને 12 દુ 24 એટલે 2 વર્ષ અને 6 માસ. અને 0.4 એટલે શું થાય? 0.4 અને 30 ગુણો તો શું થાય? 12 બરાબર. 12 તો 12 દિવસ બરાબર. હવે ચાર્ટમાં શું આપેલું છે જુઓ. શું આપેલું છે? 2 6 12 આપેલું છે. આપેલું છે ને? હવે તમને ગણતા આવડી જશે આ ચાર્ટ કઈ રીતે બનાવ્યું તે. હું તો સીધે સીધું ચાર્ટ જોઈને તમને ગણાવી દઉં, પણ હું તમને કઈ રીતે આ ચાર્ટ આવેલું છે એ સમજાવું છું કે આ ચાર્ટ જે લખેલું છે એ કઈ રીતે ગણતરી કરી છે એ ચાર્ટ સમજાવું છું. નહીં તો સીધું ચાર્ટ જોઈને મૂકી દઈએ, પણ એ ચાર્ટ કેમ આવ્યું છે એ તમને સમજાવું છું. તો હવે તમને બધી મહાદશામાં આંતરદશા ગણતા આવડી જશે કે હજુ કરાવવું બધે નહીં? ના સર, આવડી જશે. આવડી ગઈ. હવે આપણે શું કરવાનું છે ખબર કે આપણી કઈ અંતરદશામાં જન્મ થયો છે? આપણે નક્કી કર્યું કે ગુરુની મહાદશામાં જન્મ થયો છે, તો કઈ અંતરદશામાં જન્મ થયો છે એ તો જાણવું પડે ને. કારણ કે આપણે શું છે કે 8.5 વર્ષ તો ભોગવાઈ ગયેલા છે, એટલે અમુક અંતરદશા તો ભોગવાઈ ગયેલી છે. તો આપણી કઈ અંતરદશામાં જન્મ થયો છે એ કઈ રીતે કાઢવાનું હું એ તમને સમજાવું છું હવે. એટલે આપણે એમ કહેવા જાય કે આપણે કુંડળી લખીએ, કોઈને બનાવવાની હોય તો એ લખાય કે ગુરુની મહાદશામાં અને આ ગ્રહની અંતરદશામાં જન્મ એમ લખાય ને. પછી તો બાકીની ગણતરી તો પછી વર્ષ ઉંમર વધતી જાય એમ ઉમેરતા જવાના બરાબર. તો આ પતી ગયું. આંતરદશા પછી આમે ગુરુમાં શનિની લીધી. હવે ગુરુમાં બુધની લેવી હોય તો 16 × 17 કરવાના. ગુરુમાં કેતુ ગણવી હોય તો 16 × 7 કરવાના. 10 થી ભાગવાના એ મહિના. ગુરુમાં શુક્ર લેવું હોય તો 16 × 20 કરવાના. ભેગા 10. આ તમને 2 એક્ઝામ્પલ કર્યા છે, એ ચાર્ટમાં આપેલું જ છે રેડીમેડ, પણ ગણતરી તમને શીખવાડી દીધી બરાબર. હવે તમને કહું કે આપણે કઈ અંતરદશામાં જન્મ થયો છે એ કાઢવું પડે ને. હવે આપણે જો આ જે ચાર્ટ આપેલું છે એમાં શું લખેલું છે કે પ્રત્યેક અંતરદશામાં ભુક્ત સમય એટલે જો પેલામાં લખેલું છે ઉપર વિષુવતી મહાદશાની પ્રત્યેક અંતરદશામાં ભુક્ત સમય. ભુક્ત એટલે ભોગવાઈ ગયેલો સમય બરાબર. હા, તો આપણે જોઈએ જો તમે આ ચાર્ટ વાંચો ગુરુનું બરાબર, તો એમાં નીચે ઐક્ય લખેલું છે. ઐક્ય એટલે આ તમે વાંચ્યું ને વર્ષ માસ દિવસ એની નીચે ઐક્ય લખેલું છે ને. વચ્ચે છે ને ઐક્ય. એટલે માન લો કે આપણે ગુરુમાં તમે ગુરુમાં કેતુ લો બરાબર, તો ગુરુમાં કેતુની અંતરદશા ચાલુ હોય તો કયા પેજ ઉપર છે? કેટલા વર્ષ ભોગવાઈ ગયેલા છે? 7, 10 અને 12. 7 વર્ષ 10 12. 7, 10 ને 12. પછી તમે શુક્ર લ્યો, ગુરુમાં શુક્ર, તો કેટલા વર્ષ ભોગવાઈ ગયેલા છે? 10 વર્ષ 6 અને 12 બરાબર. તો આપણે જો હવે આપણે આવશે ને તો કેતુમાં શુક્ર આવશે, કારણ કે આપણા ભોગવાઈ ગયેલા પેજ નંબર કેટલા છે? પેજ નંબર 8 વર્ષ અને 6 માસ ભુક્ત છે ને. 135 8 વર્ષ અને 6 ઓકે, થેન્ક યુ. અને એ શું કહેવાય? આ ભોગ્ય અને આ ભુક્ત બરાબર. કારણ કે તો 16 થયા ને, આ ટોટલ કરીએ તો 16 થશે. તો એમાં તમે આ ચાર્ટ ઉપરથી નક્કી કરી શકો કે તો કેતુ ગુરુમાં કેતુની અંતરદશા થઈ હોય તો 7 વર્ષ 10 માસ અને 12 દિવસ ભોગવાઈ ગયેલા છે. તો આપણે ગુરુમાં શુક્રની મહાદશામાં જન્મ થયો છે એમ કહી શકાય. આના પરથી ગુરુમાં શુક્રની મહાદશામાં જન્મ થયો છે એમ કહી શકાય. ગુરુ મહાદશામાં શુક્રની અંતરદશા
શુક્રની આંતરદશામાં જન્મ થયેલ છે. તો આના ઉપરથી આ ચાર્ટ ઉપરથી નક્કી થાય કે ગુરુ મહાદશામાં જન્મ થયો છે તો શુક્રની આંતરદશામાં જન્મ થયો છે. શુક્ર પહેલાં જે બધી આંતરદશા આવી ને ગુરુમાં ગુરુ, ગુરુમાં શનિ, ગુરુમાં બુધ, ગુરુમાં કેતુ, એ બધું ભોગવાઈ ગયેલું. આ ભોગવવાનું બાકી છે તે આવે. સર આપણે 7 વર્ષ 6 મહિના ભોગવવાના બાકી છે ને ટોટલ? હા, 7 વર્ષને 6 ભોગવવાના બાકી છે. હા, તો એટલે સર તમે આ જે 8, 6 ને એ જે નીચે લખ્યું એ ખ્યાલ ના આવે. નીચે જે તમે 8 વર્ષ 6 મહિના લખ્યું ને, હા, આપણે આટલા ભોગવવાના બાકી છે, આ તો ભોગવાઈ ગયેલા છે ભુક્ત. ઓકે. અને આમાં ચાર્ટ ભુક્તનું આપેલું છે કે ભોગવાઈ ગયેલા છે. આટલા વર્ષો હોય તો ગુરુમાં કેતુ ભોગવાઈ ગયેલા છે. અને પછી ગુરુમાં શુક્ર છે તો 10 વર્ષ 6 માસ 12 દિવસ ભોગવાઈ ગયેલા છે. પણ આપણે તો ભોગવાઈ ગયેલા 8 માસ 6 આવે છે, એટલે એમાં ગુરુમાં શુક્રમાં આવી જશે. ગુરુમાં શુક્રમાં આવી જશે. અચ્છા, હવે બીજું તમને પદ્ધતિ, તમે આ રીતે મેં સમજાવ્યું એ બીજી રીતે તમને સમજાવું. બીજી રીતે તમને સમજાવું કે જો હવે તમે આ 129 નંબર 135 નંબરના પાના પર ગુરુનું આંતરદશા કાળનું ચાર્ટ જુઓ છો, બરાબર? આ ખૂણા પર અહીંયા છે એ તમે જુઓ છો, બરાબર? હા. હવે એ છે ને એની નીચે લખેલું છે, વાંચો, ત્રિકોણાત્મક ગુપ્ત રાશિયાદી. ગુપ્ત રાશિયાદી, બરાબર? હા. હવે એમાં રાશિ અંશ કળા લખેલા છે, બરાબર? હવે એમાં રાશિ અંશ કળા જોશો ને તો આપણા રાશિ અંશ કળા કેટલા છે? 27, 35. એમાં 27, 35 ક્યાં આવે છે? જો કેતુમાં કેટલા આવે છે? 26, 33 આવે છે. કેતુ ને શુક્રની વચ્ચે. હા, 26, 33 આવે છે હા, કેતુમાં. તો 26, 33 ઉપર છે ને આપણે 27, 35 છે. હા, તો ગુરુમાં શુક્ર આવશે. સીધા અંશ કળા ઉપરથી તમે કાઢી શકો. આ નીચેના ચાર્ટ ઉપરથી બે રીતે કાઢી શકો તમને. અને આમાં શું છે કે રાશિ આપેલી છે 2, 2, 2 એટલે શું થાય? મિથુન રાશિ. પછી કઈ રાશિ આપેલી છે? પછી કર્ક રાશિ આપેલી છે. હા, એટલે એમાં રાશિ આવશે મિથુન આવશે, તુલા આવશે અને કુંભ રાશિ આવશે. એટલે મિથુન, કુંભ અને બધી રાશિઓને આ લાગુ પડશે આ રીતે. પણ આપણે એ જોવાની જરૂર નથી. ગુરુમાં આંતરદશા આપી છે એ તમે અંશ કળા જોશો ને તો ચાલશે. છેલ્લે અંશ કળા એના ઉપરથી તમે કાઢી શકશો. આ રીતે ગણતરી ના કરવી હોય, વર્ષ, માસ, દિવસ, ભુક્ત કેટલા ને ભોગ્ય કેટલા ને, તો એ રીતે પણ તમે કાઢી શકશો, બરાબર? ઓકે. અને બીજી તો ઘણી પદ્ધતિ છે, હું તમને શીખવાડું કે આ જે કાઢ્યું છે આપણે એ કાઢવાની બીજી ઘણી પદ્ધતિઓ છે ગણિતની. હવે એ બધી પદ્ધતિઓ સમજાવીશ બધી તો તમે કન્ફ્યુઝ થશો. કહો તો સમજાવું. એનાથી કન્ફ્યુઝ થશે બધા, કન્ફ્યુઝ થશે. હા, એના કરતા આ છેલ્લું ચાર્ટ ઉપરથી જોવાનું મેં બતાવી દીધું ને. કઈ રીતે આવે સૌથી સરળ છે ને. હા, બરાબર. હવે આ થયું, બરાબર? હવે આ સમજાઈ ગયું. હવે તમને કહું, આ હું કાઢી નાખું, બરાબર? હા, સમજાઈ ગયું. ચલો ને, હું પાછળ થઈ ગયું. 7 વર્ષ 2 માસ અને 7 વર્ષ 2 માસ એટલે આ 12 દિવસ. આ ભોગ્ય એટલું જોયું ને, 7 વર્ષ ને એટલું હતું ને ભોગ્ય. 7 વર્ષ 6 માસ 2 માસ અને 15 દિવસ બસ એટલું હતું ને ભોગ્ય. હવે આપણે દશાનો ચાર્ટ કાઢવું હોય તો કઈ રીતે કાઢવાનું? જુઓ કઈ રીતે કાઢવાનું. તો આપણો આ જન્મ તારીખ કઈ છે? 3/2/2024 છે. હા, 3/2/2024 છે, બરાબર? આપણે જે આ તારીખની કુંડલી જોઈએ છે ને એની જ ગણતરી આપણે કરીએ છીએ, બરાબર? તો
મહાદશા ક્યાં સુધી હશે? આ ભોગવવાની એટલી બાકી છે ને, કેટલી? 3/2 આ શું છે? તારીખ છે. એટલે આ તારીખ એટલે આ દિવસ આવ્યો, બરાબર? તારીખ એટલે આ દિવસ, આ માસ અને આ વર્ષ, બરાબર ને? આપણે જન્મ આજે આ તારીખની આપણે કુંડલી કાઢીએ છીએ તે 3 તારીખ 2 માસ અને 2024 કાઢીએ છીએ ને, તો ગુરુની મહાદશાના ભોગવવાના વર્ષ કેટલા બાકી છે? 7 વર્ષ અને 6 માસ બાકી છે ને. તો 7 વર્ષ અને 6 માસ, બરાબર? એમાં ઉમેરો તો શું થાય? તો 3/8/2031 તો 2031 સુધી. તો 2000 આ તારીખ સુધી ગુરુની મહાદશા ચાલુ છે. આ તારીખ સુધી ગુરુની મહાદશા ચાલુ છે, બરાબર? કારણ કે એટલી ભોગવવાની બાકી હતી ને, તો આ જન્મ થયો, આ ભોગવવાની બાકી એ જ કરી, તો પછી 3/8/2031 સુધી ગુરુ મહાદશા પૂરી થઈ, બરાબર? આ તારીખે ગુરુ મહાદશા પૂરી થઈ, ગુરુ મહાદશા પૂરી થઈ, બરાબર? સમજાયું કે નહીં? આ જન્મ તારીખથી શરૂ કરીએ એટલે ભોગવવાની બાકી હતી, ઉમેદ લીધી આપણે. 7 વર્ષ ને 6 માસ ભોગવવાની બાકી હતી, તો 3/8/2031 સુધી ગુરુ મહાદશા. અહીં સુધી ગુરુ મહાદશા, અથવા એમ લખીએ કે સુધી ગુરુ મહાદશા, બરાબર? પછી શું આવે? પછી શું આવે? ગુરુ પછી શનિ મહાદશા આવે. પછી શનિની આવે 19 વર્ષ. આ ક્રમ એમ જ લેવાનો. પછી એમાં તમે 19 ઉમેરો, બરાબર? વર્ષમાં આમાં 19 ઉમેરા, બરાબર? તો શું 2050 નું વર્ષ આવશે. 3/8/2050. તો 3/8/2050 સુધી શનિની મહાદશા. શનિની મહાદશા. શનિની. તો તમે એમ કાઢી શકો ને આખું 120 વર્ષનું કાઢી શકો કે ન કાઢી શકો? હા સર. ઉમેરતા જવાનું, બરાબર? પછી એમાં અંતરદશા તમારે કાઢવી હોય તો મેં કહ્યું કે અંતરદશાના વર્ષ ઉમેરતા જવાના. શનિમાં શનિ છે તો શનિમાં એ અંતરદશાના વર્ષ ઉમેરતા જવાના. તો આપણે જાણવું હોય કે 3/8/2050 સુધી શનિની મહાદશા, બરાબર? પછી અને શનિની આ ગુરુની મહાદશા આ પૂરી થઈ, તો શનિની મહાદશા અહીંથી શરૂ થઈ. અહીંથી શનિની મહાદશા શરૂ, ગુરુની મહાદશા પૂરી, તો શનિની મહાદશા અહીંથી શરૂ. હવે તમે એમાં શનિમાં શનિ અંતરદશા ઉમેરો, શનિમાં બુધની અંતરદશા ઉમેરો, તો બધી અંતરદશા ઉમેરો તો શનિની દશા અહીંયા પૂરી થઈ છે, તો આ બધી આવી જશે. સર શનિની તો 2 જ વર્ષની ઉમેરવાની ને? શું? શનિની તો 2 જ વર્ષની ઉમેરવાની ને? ના, શનિમાં ચાર્ટ આપેલો છે, જુઓ ને 129 નંબરના પાના પર જુઓ. 19 વર્ષની 129 નંબર પર શનિમાં શનિ કેટલા વર્ષ છે? 3 વર્ષ ને 3 દિવસ. 0 માસ અને 3 દિવસ. શનિમાં બુધ છે 2 વર્ષ 8 માસ અને 9 દિવસ. હવે આ કઈ રીતે આવ્યું એ પણ મેં તમને ગણતરી કરી બતાવી છે. આ અંતરદશાનો પીરિયડ આપેલો છે એ કેમ ગણવાનો? એટલે મહાદશાના 2 વર્ષનો ગુણાકાર કરવાનો, 10 થી ભાગવાના, એ મહિના, એટલી અંતરદશા એની. એ તો મેં તમને ગણતરી કરી બતાવી. આમાં જોઈને ઉમેરી દો તોય ચાલે. બોલો હવે મહાદશાના અંતરદશા પૂરું થયું, સમજાઈ ગયું? આમાં કોઈ ક્વેશ્ચન બોલો. અંતરદશાની તારીખ કેવી રીતે જોવાની? અંતરદશાની તારીખ હા એ કહું તમને. જુઓ સર એક સવાલ પૂછું. તમે ઉપર 7 વર્ષ ઉમેર્યા ને, એટલે આમાં ભોગ્ય કાળ આમાં આવ્યો 3/8 અને 3/8/2031, બરાબર? તો આ શનિમાં તમે 19 કેમ ઉમેર્યું? એમાં તો 2 વર્ષ ઉમેરવાના હોય ને, આપણે ભોગ્ય કાળ કાઢ્યો હોય. શનિની ટોટલ મહાદશા 19 વર્ષ છે, બરાબર? હા. તો 19 વર્ષ સુધી શનિ મહાદશા ચાલે એટલે 19 ઉમેર્યા, બરાબર? પણ શનિમાં શનિની અંતરદશા કાઢવી હોય ને તો શું કરવું પડે? હું એ તમને સમજાવું છું કે આ ગુરુની મહાદશા પૂરી થઈ, બરાબર? આ સમજાયું તમને? બરાબર? 3/8/2031 શનિની આ ગુરુની મહાદશા પૂરી થઈ એટલે શનિની મહાદશા શરૂ થઈ 3/8/2031
2031 બરાબર. ગુરુની મહાદશા પૂરું એટલે શું થાય? શનિની મહાદશા શરૂ. ગુરુની એટલે એ મહાદશા 4/8 થી શનિની મહાદશા ચાલુ થાય ને 4/8/2031 થી એ 3 થી ગણો. એ 3 થી એટલે ગણો. બેવની એક જ તારીખ પૂરું થવાની શરૂ થવાની તારીખ એક. હવે જુઓ, શનિમાં શનિની અંતરદશા કેટલી છે? 3 વર્ષ 0 માસ અને 3 દિવસ છે. આ ચાર્ટમાં પંચાંગના ચાર્ટ 1929 નંબરમાં સર 2 વર્ષ લખ્યું છે ને 2 વર્ષ 6 2 વર્ષ ક્યાં છે? 2 વર્ષ ક્યાં છે? શનિની આપણે શનિની શનિમાં શનિ ઓકે શનિની મહાદશા શરૂ થઈ. હા 3 વર્ષ 3 વર્ષ ને 3 દિવસ મહાદશા શરૂ થઈ 3 વર્ષ ને 3 દિવસ 2031 થી. હવે શનિની આંતરદશાના વર્ષ કેટલા છે? 303 લખેલા છે. હા 303 લખેલા છે. હા 3 વર્ષ 0 માસ અને કેટલા? 3 દિવસ લખેલા છે. 3 દિવસ તો આપણે એમ કરીએ કે 6/8/2034 ત્યાં સુધી આથી અહીં સુધી શનિમાં શનિની અંતરદશા. ઓકે આ ખબર છે તો આ કેવી રીતે આવ્યા? 3 વર્ષ 0 માં 3 દિવસ કઈ રીતે આવ્યા? એ તો મેં તમને કહ્યું કે 19 × 19 કરો બરાબર. એ મેં તમને સમજાવ્યું તો 19 × 19 કરો કેટલા આવે? કેટલા આવે છે? 361 બરાબર. એટલે આટલા માસ થયા ને ભાગ્યા 10 કરીએ તો શું આવે? 36.1 36.1 બરાબર. તો 36 મહિના એટલે કેટલા વર્ષ થયા? 3 વર્ષ 3 વર્ષ થયા. હા 0 માસ અને 0.1 મહિનો એટલે આવ્યો. 0 0.1 ને 30 ગુણ્યા એટલે શું થયું? 3 થયા. 3 દિવસ તો આ 3 દિવસ થયા. આ ગણતરી મેં તમને શીખવાડી. આ ચાર્ટ એ રીતે જ બનાવેલા છે. મેં તમને ગણતરી શીખવાડીને એ રીતે જ બનાવેલા છે. એટલે પછી તમે આમાં છે ને આ શનિમાં શનિની અંતરદશા ઉમેરી, પછી શનિમાં બુધની અંતરદશા ઉમેરો, શનિમાં કેતુની અંતરદશા ઉમેરો, પછી શનિમાં ગુરુની અંતરદશા ઉમેરો ને તો 3/8/2050 આવી જશે. શનિની મહાદશા પૂરી. તમે પ્રેક્ટિસ કરો. સાહેબ આપણા કિસ્સામાં ગુરુની મહાદશામાં જન્મ છે તો હવે અંતરદશા કેટલા તારીખ સુધી ભોગવશે? નહીં પણ આપણે તો જે ગણતરી કરી ને તો આપણે જે આવે છે ને ગુરુમાં શુક્રની અંતરદશામાં જન્મ આવે છે. એ તો મેં તમને લખી ગયો ભાઈ આમાં આની પહેલા. શુક્રમાં આવે છે. ઓકે ઓકે હા જન્મ થયો એ તો મેં તમને સમજાવ્યું. હા જી ઓકે શુક્રમાં આવે છે. રાઈટ. શુક્રમાં અંતરદશામાં જન્મ થયો તો ગુરુમાં શુક્રની અંતરદશા, પછી ગુરુમાં શુક્રની આવે ને ગુરુમાં શું કહ્યું? જો ગુરુમાં શુક્રની અંતરદશામાં જન્મ છે ને તો ગુરુમાં શુક્ર, પછી ગુરુમાં સૂર્ય, ગુરુમાં ચંદ્ર, ગુરુમાં મંગળ, ગુરુમાં રાહુ, બસ પતી ગયું. પછી પાછો ગુરુ આવ્યો એટલે પતી ગયું. ગુરુમાં રાહુની એટલે શુક્રની પૂરેપૂરી ભોગવશે એમ ને? શુક્રની અંતરદશા પૂરેપૂરી ભોગવશે. પૂરેપૂરી એટલે આમાં જે પીરિયડ ના પૂરેપૂરી તો નહીં જ, પણ આમાં જે આપેલું છે ને એના ઉપરથી આમાં જે ચાર્ટ આપેલું છે એ પ્રમાણે ચાર્ટમાં તો 2 વર્ષ 8 મહિના આપેલા છે. કારણ કે શુક્રની અંતરદશામાં જન્મ થયો તો શુક્રની અંતરદશા શરૂ થઈ ત્યારે જન્મ થયો ન હોય ને, વચ્ચે બી જન્મ થયો હોય શુક્ર અંતરદશા દરમિયાન. હા યસ હા એટલે તમે કહો છો એમ સવાલ કરો છો, મને ખ્યાલ છે. આપણે તો શું થાય કે મેં તમને બે એવું લખ્યું હતું કે ગુરુમાં શુક્રની અંતરદશા એમાં કેટલા પીરિયડ સુધી છે એ લખેલું છે. આ જે ચાર્ટ છે ને એમાં લખેલું જ છે. એ અંતરદશા રીતે લખતી જવાની ને આમ તમે કરતા જાઓ, બધા ગ્રહોની મહાદશા ઉમેરતા જાઓ, 120 વર્ષ સુધી માણસનું આયુષ્ય સુધી મહાદશા ઉમેરતા જાઓ તો આખું ચાર્ટ આવી જશે. પછી તમે જે કહ્યું ને
કે આમાં તમે સવાલ કર્યો હતો મને, બરાબર? તમે એ જ કહેવા માંગતા હતા ને કે ગુરુમાં જી શુક્રની હા. અંતરદશામાં જન્મ, તો શુક્રની અંતરદશા પૂરેપૂરી ભોગવાય છે કે અડધી ભોગવાય છે અંતરદશા? હા એ તો પછી ગણતરી કરવી પડે. ઓકે. એ કઈ રીતે કરવી એ પણ કહો તો તમને કહું, કારણ કે એ બી ગણિત જ છે. કારણ કે સમય છે તો હું તમને કહું, એમાં વાંધો નહીં. પણ આ તમને સમજાઈ ગયું તો પછી બીજું તમને કહું. ના, સિદ્ધાંત આવી ગયો સાહેબ, સિદ્ધાંત આવી ગયો. તો તમને બીજું કહું. સર 10 થી કેમ ભાગવાનું એ સમજાવવાના હતા. હા હા હા, એ 10 થી કેમ ભાગવાનું હું સમજાવું. એટલે આમાં છે. હવે આપણે 10 થી કેમ ભાગવાના એ મારે સમજવું પડશે. હું તમને સમજાવું. જો આ કાઢી નાખું છું, બરાબર? આ કાઢી નાખું. આ તમે પંચાંગમાં નથી લખ્યું એ મને પૂછો છો. હવે હું તો સમજાવી દઉં તમને. સર તમારો અવાજ લગભગ ધીરો થઈ ગયો કે મને જ ધીરો સંભળાય છે? બધાને ધીરો સંભળાય? અવાજ નથી આવતો? ધીમે આવે છે કે મને એવું સંભળાય છે? જો આપણે કરીએ એક દાખલો લઈએ. 10 થી કેમ ભાગવાના એ તમે કહ્યું ને મને? હા સર. હા હા. હવે જોઈએ, ટ્રાય કરીએ આપણે સમજવા માટે. આપણે કંઈક દાખલો લઈએ. કયો લઈએ? ગુરુમાં શનિ લઈએ, બરાબર? ગુરુમાં શનિની અંતરદશા. આ દાખલો લઈએ ને આપણે, કોઈ પણ દાખલો તો લેવો જ પડશે ને. તો ગુરુની અંતરદશા છે તો મેં શું કર્યું હતું? 16 × 19, બરાબર? ગુરુના 16 છે, શનિના 19 છે ને, બરાબર? તો કેટલા આવ્યા? 304. 304. કેટલા? 304. 304 આવ્યા ને? 19 હા. ને 11. હા, બરાબર. હવે 304 આવ્યા ને. હવે ખરેખર શું હોય છે નિયમ કે અંતરદશાના ટોટલ વર્ષ કેટલા છે? નહીં, મહાદશાના ટોટલ વર્ષ કેટલા છે? 120. તો આને 120 ખરેખર ભાગવા જોઈએ. કેટલા? 120. તો આ વર્ષ આવે. જો આ વર્ષ છે ને, બરાબર? આ શું છે? આ વર્ષ છે, બરાબર છે ને? તો આ વર્ષ આવવું જોઈએ. તો આ માસ કઈ રીતે આવે? આ વર્ષ આવવા જ જોઈએ ને. તો આમ 120 ભાગે તો આ વર્ષ આવ્યા, બરાબર? હા. હવે ગણતરી કરીએ કે 304 ભાગ્યા 120 આ વર્ષ થયા, બરાબર? તો એના મહિના કરવા માટે આપણે શું કરવું પડે? આ વર્ષ છે ને, આ વર્ષ આવ્યા ને, મેં તમને કહ્યું તે ગુણ્યા 12. તો એના મહિના કરવા માટે બારે ગુણવા પડે કે નહીં? હા સર. બારે હા, બરોબર. વર્ષને મહિના કરવા બારે ગુણવા પડે. હવે આને બારે ગુણીએ તો શું આવે? નીચે 10. 304 ભાગ્યા 10 આવશે. 304 ભાગ્યા 10 આવશે. આવ્યા? બરોબર. તો આ 10 શા માટે આવ્યા એની સમજણ તમને આપું છું. આ શોર્ટકટ તમને 10 કરીને કહ્યું. એ કેમ આવ્યા? કારણ કે ખરેખર તો આવું હોય કે 120 વર્ષની મહાદશા છે, 120 બાકી વર્ષ આવે. એના આપણે મહિના કરવા પડે તો 12 થી ગુણવા પડે. તો 304 ગુણ્યા 10 જ થશે ને. આ 12 ગુણ્યા આ તો બરાબર ને? આ સમજાઈ ગયું કે નહીં આ ગણિત? હા સર. હા, બરોબર. સમજાઈ ગયું? તો 10 થી કેમ ભાગ્યા? હવે તમને નિરાકરણ થઈ ગયું 10 થી શા માટે ભાગ્યા છે? હા સર. એ પંચાંગમાં નથી આપેલું. બોલો. હા, નથી આપેલું સર. હા, તમે અટપટા સવાલ કરો છો. એટલે તો તમારા જેવા ગુરુ મળ્યા કે અમે આવા પ્રશ્નોના તમારો જવાબ. સવાલ સારો છે. તમને ક્યુરિયોસિટી છે, સમજવાની ઈચ્છા છે, મને ગમે છે, સારું છે. અને હું તમને મેં સમજાવી દીધું કે 10 થી શા માટે કર્યું, બરાબર? સાહેબ, એ કુંડળીની બાબતમાં પેલો આપે સંસ્કાર આપેલા ને, સંસ્કાર
એ તો જન્મકુંડળી કાઢવા માટેની વાત કરું છું ને. હા, એ સંસ્કારનો આમ એકેડેમિક ટર્મ સાહેબ શું છે? એકેડેમિક ટર્મ કઈ ટર્મ એ જ છે, પંચાંગમાં એ જ શબ્દ આપેલા છે. પંચાંગ એટલે સંસ્કાર એટલે શું એમ? સંસ્કાર એટલે શું? એટલો ફેરફાર કરવાનો. ફેરફાર. એટલો ઠીક. ફેરફાર કરવાનો. હમ. એટલો ફેરફાર કરવાનો. એ જે સંસ્કારમાં જે વેલ્યુ આપેલી છે ને, એટલો ફેરફાર કરવાનો. જે ઓરિજિનલ જે આવેલું હોય એમાં. સંસ્કાર એટલે એટલો ફેરફાર કરવાનો. એમ. આ થઈ ગયું તો બીજું કંઈક તમને સમજાવું બીજી રીતે. આ બધું એકની એક છે, બધું ગણિત. પણ આ તો સમજાઈ ગયું કે નહીં? હા સર, એકદમ. બરાબર. તમે શોર્ટકટ જ ના હો કે 10 થી ભાગી અને એ મહિના ગણી કાઢવાના. આ રીતે ગણતરી નહીં કરવાની, લાંબુ થશે. પંચાંગમાં 10 થી ભાગવાના એવું જ આપેલું છે. બરાબર. ચાલો, પતી ગયું. હવે બીજું કઈ હોય તો તમને સમજાવું થોડું. ગણિત તો બધું હવે આપણે આ ગુરુ મહાદશામાં જન્મ થયો છે ને, ગુરુ મહાદશા એટલે વિશાખા નક્ષત્ર આપણે આવે છે ને, વિશાખા નક્ષત્ર અને ગુરુ મહાદશામાં જન્મ. બરાબર. હવે એક નક્ષત્ર છે આપણે ગણીએ ને, તો અંશ કળા કેટલા આવશે? 13 અંશ 20 કળા. 13 અંશ અને 20 કળા. 20 કળા આવશે. એનો મતલબ શું થયો કે વિશાખા નક્ષત્રના 13 અંશ અને 20 કળા માં ગુરુની મહાદશા ભોગવાય છે. તો 13 અંશ અને 20 કળા એટલે કેટલી કળા થઈ ટોટલ? કેટલી કળા થઈ? 13 અંશ 20 કળાની કળા કરીએ તો કેટલી થાય? 60 થી મલ્ટીપ્લાય કરો તો 13 ગુણ્યા 60 અને વત્તા 20. બરાબર. તો 13 ગુણ્યા 60 એટલે 780 વત્તા 20 એટલે 800 કળા થઈ કે ન થઈ? આ 13 અંશ 20 કળા એટલે 800 કળા થઈ. સમજાઈ ગયું? હા સર. બરાબર. એટલે 800 કળામાં ગુરુ મહાદશા ભોગવાય છે. બરાબર. હવે આપણે વિશાખા નક્ષત્ર શરૂ થવાનો આમાં ટાઈમ કેવો આપેલો છે? જો આ જે ચાર્ટ છે 129 ઉપર આપેલું છે ને, કે વિશાખા નક્ષત્ર શરૂ ક્યારે થયું? 6:20 થી શરૂ થયું. તો સ્વાતિનું છેલ્લું લઈ લ્યો 6:20. સ્વાતિનું છેલ્લું લખેલું છે 6:20 એટલે 6:20 એટલે તુલા રાશિના 20 અંશ પૂરા થયા એટલે સ્વાતિ નક્ષત્ર પૂરું થયું. પછી વિશાખા નક્ષત્ર શરૂ થાય છે. તો વિશાખા નક્ષત્ર શરૂ ક્યાંથી થાય છે? વિશાખા નક્ષત્ર શરૂ ક્યાંથી થાય છે? તો 6 અને 6 રાશિ એટલે તુલા રાશિના 20 અંશથી રાશિથી શરૂ થાય છે. બરાબર. ગુરુની મહાદશા શરૂ થાય છે તો 6 ને 20 સુધી. તો આપણે જે ચંદ્રને જે આપણે સ્પષ્ટ ચંદ્ર આપેલો હતો એ કેટલા આપેલા હતા? સ્પષ્ટ ચંદ્ર આપણે ભૂલે આપણે લખેલો હતો ને. બરાબર. સ્પષ્ટ ચંદ્ર જે લખેલો હતો 6 રાશિ 27 કળા 35 વિકલા અને 35 વિકલા. અરે 27 અંશ અને 35 કળા. બરાબર ને? હા સર. બરાબર. તો આપણે એમ કહીએ કે 6:20 થી શરૂ થઈ તો પછી આપણે એને તો પછી 6:20 થી શરૂ થઈ તો આમાંથી 6 ને 20 બાદ કરીએ તો શું આવે?
7 અંશ ને 35 કળા. 7 અંશ 35 7 અંશ ને 35 કળા. 35 કળા ને 7 અંશ ને 35 કળા. હવે એની ટોટલ કળા કરીએ તો કેટલી થાય? 7 ગુણ્યા 60 વત્તા 35 બરાબર 455. 455 વત્તા 35 એટલે 755. તમને ગણિત તો સારો આવડે છે, 455. ફટાફટ ગણો છો તમે લોકો. તો નાનો હિસાબ હતો ને એટલે હા નાનો હિસાબ હતો ને સર એટલે નાના હિસાબો છે ને 2 આંકડાના 22 આંકડાના આવે ને તો ના આવડે એમ કે છે. આમાં આવતાય નથી 22 આંકડાના. નહીં સર અમુક બહુ અઘરું આવે છે એ નથી ગણતા આવડતું. કે ઘણાને આ પણ નથી આવડતું એમ કહું છું, એટલે તમને કહું છું કે તમને સારું આવડે છે. આ નથી આવડતું ઘણાને એમ કહું છું. હવે આ 455 છે ને, એ 455 છે. હવે તમારે કાઢવાનું કે 800 કળામાં 16 વર્ષ ભોગવાઈ જાય બરાબર. 800 કળામાં 16 વર્ષ ભોગવાઈ જાય બરાબર. 16 વર્ષ તો 455 કળામાં કેટલા? 800 કળા મેં કાઢી ને, 800 કળા 13 અંશ અને 20 કળા, 800 કળામાં 16 વર્ષ ભોગવાઈ જાય બરાબર. તો 800 માં 16 વર્ષ ભોગવાય તો આપણે તો 755 જ કાઢવાનું છે. 26 થી શરૂ થઈને 35 સુધી તો બરાબર 455 સુધી. તો 455 ગુણ્યા 16 ભાગ્યા 800 કેટલા આવે? 9.8 હા 9.8 9.1 1 1 મેં ગણ્યું નથી એટલે તમને પૂછું છું. 455 ગુણ્યા 16 ભાગ્યા 9.1 આવે છે. 9.1 સર 9.1 વર્ષ આવ્યું બરાબર. 9.1 વર્ષ આવ્યું. તો આટલા એમ કે આપણે ભોગવવાના બાકી આવ્યા 9.1. 9.1 એટલે 0.1 એટલે કેટલા મહિના થયા? જો આ 9.1 વર્ષ આપણે ગણીએ તો એને વર્ષ 5 દિવસમાં કરવું હોય તો આ 9 વર્ષ થયા. 0.1 વર્ષ એટલે 0.1 વર્ષ એટલે ગુણ્યા 12 કરીએ એટલે શું થાય? મહિના થાય. એટલે શું થાય? 1.2 થાય. 1.2 એટલે 1 માસ બરાબર. અને 0.2 ને આપણે દિવસ ગણીએ 30 ગુણીએ તો 6 દિવસ એટલે 1 વર્ષ. 1 વર્ષ એટલે આ 9 વર્ષ, આ 9 વર્ષ અને 1 માસ અને 6 દિવસ આવ્યો. તો તમે મને કોઈ સવાલ કર્યો હતો કે શુક્રની મહાદશામાં કેટલી ભોગવાઈ ગઈ ને કેટલી બાકી રહી. તો અહીંથી આ શુક્રની મહાદશામાં આ પ્રમાણે વર્ષ ભોગવાઈ ગયા છે. કરા ઉપરથી ગોતવાના બરાબર. રાઈટ. હવે જુઓ કે પેલા 129 નંબરના પાના ને પેલો ચાર્ટ આપેલો હતો દશામાં દશાનું, કયા પાના પર આપેલું હતું? અંતરદશાનું ચાર્ટ આપેલું હતું ને, તમે જોયું હતું? કયા પાના? 135 હા 135 હવે એમાં તમે જોશો ને તો શુક્રની મહાદશાના 135 છેલ્લું છે સર 135 બરાબર. તો એમાં તમે જોશો ને કે ગુરુમાં શુક્ર, તો ગુરુમાં શુક્રમાં ભોગવાઈ ગયેલા કેટલા છે? ગુરુમાં શુક્રમાં 2 8 0 10 વર્ષ 6 માસ અને 12 દિવસ છે ને. અચ્છા 10 વર્ષ 6 માસ 12 દિવસ. 12 દિવસ એટલે ત્યાં સુધી. અચ્છા આપણો વચ્ચે જન્મ થયો છે. શુક્રની મહાદશા પૂરેપૂરી નથી ભોગવાઈ ગયેલી, આટલી ભોગવાઈ ગયેલી છે. એટલે શુક્રની મહાદશામાં જે 10 વર્ષ લખેલા છે 10 વર્ષ અને 6 માસ અને 12 દિવસ બરાબર. 6 માસ 12 દિવસ ત્યાં સુધી શુક્રની આંતરદશા છે. તો શુક્રની આંતરદશા ભોગવવાની કેટલી બાકી રહી? તો 9 1 અને 6 એ બાદ કરીએ. આ ગણિત છે. 5 માસ 1 વર્ષ 5 માસ ને 6 દિવસ. આ ગણિત બધું બીજી રીતે તમને કરાયું.
તમને વચ્ચે સવાલ કર્યો હતો ને કે શુક્રની અંતરદશા છે એ કેટલી ભોગવાઈ ગયેલી છે અને કેટલી બાકી રહી, મહાદશા તો કેટલી બાકી રહી નહીં, એ તો મેં સમજાવ્યું. પાછો સવાલ તમે એ કર્યો કે અંતરદશા કેટલી ભોગવાઈ ગયેલી છે, તો એ આ રીતે કાઢવાનું. સર 1 વર્ષ 5 માસ અને 6 દિવસ એ ભોગવાઈ ગયેલા કે ભોગવવાના બાકી? બાકી. ઓકે. તમે પ્રેક્ટિસ કરો તો બધું થાય. અને તમારે સોફ્ટવેર તો છે ને એસ્ટ્રોલોજીનું છે કે નહીં બધે દરેક પાસે? પોતાની બોલી બનાવી હશે લગભગ તો બધા પાસે. કયું સારું આવે છે નથી અમારી પાસે. હા, નથી એમાં બધા ચાર્ટ આપેલા છે, દશાના અંતરદશાના બધા ચાર્ટ આપેલા છે. એ પ્રમાણે તમારે ગણતરી કરતા રહ્યો, ટેલી થાય છે કે નહીં તમારે ટેલી કરી શકો કે જે તમે ગણ્યું છે સાચું છે ખોટું છે. આ શરૂઆત આથી થાય ને પછી બધું તો ક્રમશઃ આવશે. એટલે શરૂઆત આ રીતે કરવાની કે ગુરુમાં શુક્રની મહાદશાના આટલા વર્ષ બાકી, 1 વર્ષ 5 દિવસ બાકી. એકી સાથે બહુ શીખો ને તો થોડું કન્ફ્યુઝ થઈ જવાય. થોડું નહીં, પૂરેપૂરું સર. પૂરેપૂરું આજે સાહેબ ઘણું સમજાઈ દીધું આપે. આજે સમજાઈ ગયું તો સારી વાત છે. ઘણું સમજ. હા, તો મેં તો તમને બધું 10 થી કેમ ભાગવાના એ સમજાવ્યું. આ પંચાંગમાં નથી આપેલું. આ પંચાંગમાં કઈ નહીં આપેલું હોય. આ ગણિત જ છે પંચાંગ વગરનું. આ પંચાંગમાં કઈ રીતે આ ચાર્ટ આપેલા છે, એ ચાર્ટ કઈ રીતે તૈયાર કરેલા છે એનું ગણિત મેં તમને સમજાવ્યું. બોલો. તો શનિની સાડાસાતી કેવી રીતે છે? શનિની સાડાસાતી હવે એ સ્મિતાબેન તમને કહેશે. એમાં સ્મિતાબેન એક્સપર્ટ છે. અચ્છા. શનિની સાડાસાતીનું આજે આપણે જ્યોતિષમાં, ગણિતમાં મહાદશા અંતરદશા કેવી રીતે ગણાય અને જોવાય, પંચાંગમાં નથી આપ્યું એ પણ તમે લોકો ખૂબ નસીબદાર છો કે વાઘેલા સાહેબ જે ગણિતના માસ્ટર માઇન્ડ છે એની જોડે તમને જ્યોતિષ ગણિત શીખવા મળે છે. એ તમારા અહોભાગ્ય કહેવાય. પણ લોકો પ્રશ્નો સારા પૂછે છે. તમે પ્રશ્નો સારા પૂછો છો, ન આવડતું હોય ને એ તરત ખબર પડી જાય. બરાબર. એટલે બહુ સાહેબનું કહેવું એમ છે કે તમે બધા ઇન્ટરેસ્ટથી ભણો છો અને નથી સમજાતું ને ત્યાં તમે પ્રશ્ન પૂછો છો ને એ વધારે મહત્વનું છે. બહુ સારી વાત છે. એટલે એને મતલબ એમ થાય કે હમ બોલતે ભલે તુમ સુનતે ભલે એવું નથી. બરાબર, બધું ઉપરથી જતું રહે એવું નથી સમજાતું ને તો પ્રશ્ન થાય છે, અને જે સમજે છે ને એને પ્રશ્ન થાય છે. ગુજરાતીમાં કહેવત છે પૂછતા નર પંડિતા. પૂછતા પંડિતા. કઈ વાંધો નહીં, તો હું શોધી નાખીશ. બરાબર. તો આપણે આજે ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે 8:30 વાગે સાંજે ફરી હું ક્લાસ જોઈન્ટ કરીશ અને સબ્જેક્ટમાં જે તમને PDF આપવામાં આવી છે ને સિલેબસની, એ સિલેબસમાં કંઈ ન સમજાતું હોય ને તો એ બધા પ્રશ્નોત્તરી તમે કાલે મને કરી શકશો. લાઈનની બહાર જવાનું નહીં, લક્ષ્મણ રેખાને ઓળંગવાની નહીં. બાકી બહુ બધું છે આ સબ્જેક્ટમાં. સાડાસાતી કેવી રીતે જોવાય, મેળાપક કેવી રીતે કરાય, ગોચર કેવી રીતે જોવાય, મહાદશા કેવી રીતે જોવાય, ટ્રાન્ઝિટને અને મહાદશાને કેવી રીતે જોઈન્ટ કરીને પ્રિડિક્શન કરાય. આ બધા સબ્જેક્ટો બહુ જ બધા લાંબા છે. એટલે પરીક્ષા ઘણી નજીક આવે છે. તમને પરીક્ષામાં તૈયારી કરવા માટેનો એક સમય જોઈએ. એટલે આવતીકાલે આપણું લાસ્ટ લેક્ચર રહેશે અને પછી તમને પરીક્ષામાં થોડોક તૈયારી કરવા માટેનો સમય રહેશે. આ સાથે અગત્યની બાબત એવી છે કે દરેક બેચ વખતે આપણે રિવ્યૂ વિડીયો લઈએ છીએ. એ જૂના 1-2 વિડીયો મેં તમને વોટ્સએપમાં સેન્ડ કર્યા છે. તમારે જોવાના અને એ રીતના 30 સેકન્ડના કે 35 સેકન્ડના
વિડીયો બનાવીને તમારે મને મોકલવાના કે જેથી જીટીયુની વેબસાઇટ પર એને મૂકવાનું છે. જેટલા સ્ટુડન્ટ ભણીને જાય છે તે બધાના રિવ્યૂ વિડીયો આપણે વેબસાઇટ પર મૂકતા હોઈએ છીએ. એટલે તમારે આ કામ ફરજિયાત કરવાનું છે. એટલે મેં તમને 3 સેમ્પલ મોકલ્યા છે કે આવી રીતનું તમારે બોલવાનું. તમને જે ભાષા યુઝ કરવી હોય કરી શકાય. ડીટો ટુ ડીટો કોપી પેસ્ટ નહીં કરવાનું. આનાથી વધારે સારું બોલવું હોય તો બોલવાનું, અને જે ન ગમ્યું હોય ને તો પણ બોલવાનું. એમાં માઇનસમાં માર્ક્સ નહીં જાય, પણ અમને ખબર પડશે કે અમારી ક્યાં ક્વેરી છે. બરાબર? મેમ એક ક્વેશ્ચન હતો કે આપણે જીટીયુ માંથી તમે એમ વાત કરેલી મને કે આપણને કોર્સના 2000 રૂપીસ રિફંડ આપશે. અને જે એક રાજેશભાઈનો નંબર છે ગ્રુપમાં, એ મેનેજમેન્ટ એ સંભાળે છે. એટલે રાજેશભાઈને તમે ફોલોઅપ કરશો ને, અંદર એક શ્રુતિબેનનો પણ ફોન નંબર છે ગ્રુપમાં. તમે શ્રુતિબેનને પૂછશો ને તો પણ મારા કરતાં વધારે એકાઉન્ટિંગ માહિતી એમની પાસે હશે. એટલે એ લોકોને આપણે પૂછવાનું છે. હા, તમે એને પૂછી લો. મેં તો મારી રીતે વાત કરેલી છે. તમે શ્રુતિબેનને પૂછો અને રાજેશભાઈને પૂછો. ગ્રુપમાં એનો નંબર છે જ. ઓકે. કેમ કે એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે જીટીયુ નો સ્ટાફ કરે, એટલા માટે આ મેડમ તો જે આપણો એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ છે એમાં કોઓર્ડિનેશન હોય. સાચી છે, પણ હવે આપણો લાસ્ટ કાલે ક્લાસ છે તો બધું મેડમને પૂછી લઉં ને કે આગળ 11,000 રૂપિયા છે લેવાના, તો એના માટે શું ફોલોઅપ કરવાનું? અલગથી ફોન કરવાનો મેડમ ક્યાં ના પાડે છે? પર્સનલ તમે બધાના બાકી હશે ને, પણ 2000 રૂપીસ તો. હા, તમને જે જીટીયુ એ મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જે નક્કી કર્યું છે ને તે કરશે. અને એ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ અલગ છે, મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અલગ છે, એકેડેમિક ડિપાર્ટમેન્ટ અલગ છે. એટલે અમારું કામ તમને ભણાવવાનું અને તમારું પ્રશ્ન સોલ્વ કરવાનું છે. એ સિવાય આગળની કાર્યવાહી આગળના મેનેજમેન્ટમાં થતી હોય છે. અને જીટીયુ એ મોટી યુનિવર્સિટી છે, એટલે એમાં ક્યારેક તમને પ્રોસેસ થવામાં ક્યારેક ટાઈમ પણ લાગતો હોય છે. એટલે તમે ગ્રુપમાં જે નંબર્સ આપેલા છે ને, 2 નંબર છે, એક શ્રુતિબેનનો પણ છે અને એક રાજેશભાઈનો પણ છે. તમે એમને ફોન કરશો ને તો મારા કરતાં વધારે એકાઉન્ટિંગ પ્રોસેસ કેટલે પહોંચી છે ને એ તમને જાણ કરશે. બરાબર? મેમ તમે પેલા ક્વેશ્ચન પેપર આપવાના હતા, આપો ને, મોકલો ને. આપવાના હોય એ મેં તમને જીટી પેલા આમાં કેવી રીતે પૂછાય એ પ્રશ્ન તમને ઓરલી કહીશ. પેપર ફોડી નાખવાના તો બ્લેમ થાય છે. અરે મેમ, લાસ્ટ યર નો પેપર લાસ્ટ યર ના જે પેપર્સ હોય ને. ના, એવું ના હોય અત્યારે. તો તમને લાસ્ટ યરના પેપર બી ના અપાય. પણ તમને કેવી રીતે પ્રશ્નો પૂછાશે હું તમને આવતીકાલે સાંજે તમને જાણ કરી દઈશ. બરાબર? ઈઝી હશે. મેમ એક્ઝામની ડેટ ક્યારે ખબર પડે? એ હું તમને 2 દિવસમાં જાણ કરી દઈશ વોટ્સએપમાં. હા મેમ, જલ્દી જાણ કરી દેજો, એટલે પ્રમાણે કઈ પ્લાન ના કરીએ. ના, સાચી વાત છે. આપણે સર વાઘેલા સર કેવી રીતે ઓરલ લેશે? એક્ઝામ પતી ગઈ સપોઝ, તો પછી એ કેવી રીતે એમનું ચાલુ? અત્યારે જેમ ભણીએ છીએ ને તમે પ્રશ્ન પૂછો છો ને અમે જવાબ આપીએ છીએ ને, અચ્છા, એવી રીતે વિડિયો કોલ થી તમને પ્રશ્ન પૂછવામાં આવશે. અચ્છા, વિડિયો કોલ થી. ઓકે, બરાબર. ઓકે. એ તો મેડમ એ તો વન ઓન વન હોય ને મેડમ? હા, 1 by 1 થશે. એક જણને વિડીયો કોલ કરવામાં આવશે. અને સિમ્પલ જ આનાથી વધારે કશું નહીં પૂછવાનું. મેં તમને લખીને આપ્યું છે ને કે પંચાંગ ભરો, એમાં જેટલા પ્રશ્નો છે ને એમાં દરેક વ્યક્તિને અલગ અલગ તારીખ આપવામાં આવશે. અને પંચાંગ કયું અત્યારે હાલ તમે જે વાપરો છો ને જન્મભૂમિ પંચાંગ, એ જ વાપરવાનું. એની જ ગમે તે તારીખ તમને આપવામાં આવશે. રામનવમીનું પંચાંગ બોલો બપોરે 12:30 બરાબર? આવું જ પૂછાય. હવે કઈ ક્વેરી છે કોઈને? બરાબર. એક મેં સેમ્પલ વિડીયો મોકલ્યા છે 3. એવા વિડીયો બનાવીને તમારે મોકલવાના. અને બધા જ સ્ટુડન્ટના વિડીયો આપણે ફરજિયાતપણે તમારે આપવાના રહે છે. અને એ વિડીયો આપણે જીટીયુની વેબસાઇટ પર મૂકતા હોઈએ છીએ. એટલે બધાએ કમ્પલસરી બોલવાનું.
જેવું આવડે એવું બોલવાનું, પણ બોલવાનું. અને ખુશામદ ખુદા કો ભી પ્યારી હોતી હૈ, આ ધ્યાનમાં રાખવાનું. ઓકે, નમસ્તે. જય મહાદેવ મેમ. જય મહાદેવ. જય મહાદેવ. જય મહાદેવ. વાઘેલા સરને સ્પેશિયલ થેન્ક યુ. વાઘેલા સાહેબને હા સર તમે થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. વાઘેલા સાહેબને કેમ સ્પેશિયલ થેન્ક યુ એમ પૂછે જ સાહેબ. બહુ સરસ શીખવાડે છે સર મેમ. એમાં અમારા મનમાં ઉઠતા પ્રશ્નોના સરસ રીતે જવાબ આપવા માટે અને બહુ સારી રીતે અને સરસ details જવાબ. સમજાવે છે. તમને સમજાય એ કે રીતે જે પંચાંગમાં નથી. સાહેબનો ભણાવવા માટેનો અભિગમ છે એ અમે એ રીતે નમન કરીએ છીએ. હા, કે તમને સમજાય એ રીતે હું સમજાવું છું. હા સર બિલકુલ કે તમને બિલકુલ સમજાય એ રીતે હું બિલકુલ ન એક રીતે સમજાવું એનું સમજાવો કોઈ મિનિંગ નથી. હું તો સમજુ છું, પણ તમને સમજાવવું જોઈએ એ પદ્ધતિથી તમને સમજાવું છું. અને ગણિત તો બહુ સરસ આમ છે. તો બહુ અઘરું છે, પણ સમજાવવાની રીત ઉપર ઘણો આધાર રાખે છે. કે ખરેખર મેડમ આ કુંડળી બનાવવાની રીતો હોય છે ને જે એ ઘણાનો મેં અભ્યાસ કર્યો, પણ સાહેબે જે સમજાવ્યું ને બહુ પરફેક્ટ છે. હું એટલે જ કહું છું કે વાઘેલા સાહેબ આટલી ઉંમરે પણ આટલા એક્ટિવ છે. અને તમે લોકો નસીબદાર છો, કારણ કે હું મારું એસ્ટ્રોલોજી શીખ્યા પછી પ્રેક્ટિકલ પ્રિડિક્શન કેવી રીતે કરવું ને એ આજથી 23 વર્ષ પહેલાં હું વાઘેલા સાહેબ જોડે શીખેલી છું. બરાબર, તો તમે લોકો નસીબદાર છો કે તમને હા મેમ. આવા જ્યોતિષ ગણિત શીખવાડવા માટે વાઘેલા સાહેબ જેવા સાહેબ મળ્યા છે. તમે હજુ કોઈ તકલીફ હોય તો તમે કહેજો. બરાબર. અને એ પછી પણ આમાં કેવું છે, વાઘેલા સાહેબ કહે છે કે તમારો અને અમારો રિલેશન એપ્રિલ મહિનાના એન્ડમાં પૂરું નથી થઈ જતું. તમે ગમે ત્યારે પણ ભલે તમે એડવાન્સ ભણો કે ન ભણો એના સાથે અમને મતલબ નથી. જેને ઇન્ટરેસ્ટ છે ને એ એડવાન્સમાં એડમિશન લેવાનું છે. અને સમજો કે કોઈને નથી અનુકૂળતા અને નહીં ભણો આગળ, તો પણ તમારા કોઈ પણ પ્રશ્ન હશે ને ક્યાંક કુંડલી જોતા અટવાયા હશો ને, તો 2 મહિના 4 મહિના 6 મહિના પછી પણ હું કે વાઘેલા સાહેબ તમને જવાબ આપીશું જ. પર્સનલી એટલે પણ તમે તમે પૂછી શકો તો પર્સનલી થેન્ક યુ સો મચ મેમ. બરાબર, એટલે એવું થેન્ક યુ સો મચ મેમ સર. પૂરું થઈ Thank ગયું you. એટલે પૂરું થઈ ગયું એમ નહીં. પછી બરાબર. પણ કઈ તકલીફ પડે તો તમે પૂછી શકો. કઈ નહીં, એવા આઈસ્ક્રીમ આવ્યો, બીજું શું આવ્યું? કંઈક આવ્યું ખરા? થમ્સઅપ આવ્યું. ઓકે, જય મહાદેવ. બધા મૂકી દે મેમ. જય મહાદેવ. જય મહાદેવ. જય મહાદેવ મેમ. જય મહાદેવ. કારણ કે આ દેવનભાઈ કહેતા હતા મને હા, કે તમે એમ કે સમજાવવાની જે પદ્ધતિ છે ને એ સામાન્ય માણસને સમજાય જાય બહુ એવી જ નથી. તમારી સિસ્ટમ હા. જે છે ને વાઘેલા સાહેબ એકદમ ઇઝી છે. હા, એ આ પેલા હતા ને, અમે ભણતા હતા, આ ત્રિપાઠી સાહેબ, હરીશ ત્રિપાઠી, એટલું ફાસ્ટ 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 બોલી જાય ને તો બધું ઉપરથી જાય, હા, એ ઉપરથી જાય. બધું ઉપરથી જાય. એ તો બરાબર છે. હા. દેવનભાઈ મને કહે કે તમે સમજાવવાની પદ્ધતિ છે ને એ બહુ સારી છે, પણ હું એમ જ સમજુ છું કે સામેવાળો હાવ જીરો છે હા. એમ શરૂઆત કરું છું. બસ એટલે બરાબર તો છે. સાહેબ આ લોકોએ કબૂલ કર્યું પાછું. છે જે છે અને એ છે. એને જે સવાલો